ये श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेव मनघं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरो मोक्षाय भक्त्या सदा गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। ગઈકાલે ક્ષમા ઉપર આપણે વાતો કરતા હતા અને એના જ અનુસંધાનની અંદર બીજી કેટલીક વાતો આપણે સાંભળીએ. જ્યારે માણસ પોતાના જીવનની અંદર ક્ષમા આપે છે તો તે વખતે એને એક રિલીઝનો અનુભવ થાય છે, મુક્તિનો અનુભવ થાય છે. એના માથા ઉપરથી બોજો નીકળી ગયો હોય અને એ વ્યક્તિને જે સુખ આવે એવી રીતે ઘણા બધા વર્ષો સુધી માણસ, ક્યારેક 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ સુધીના બધા પ્રસંગો બનેલા છે. અને એ પ્રસંગો એવા બને કે અંતરની અંદર આ બધું સંઘરી રાખેલું હોય, પણ જ્યારે બહાર કાઢે તો તે વખતે એને બહુ જ સુખનો અનુભવ થતો હોય છે. જેમ કોઈક માણસ છે, એને કબજિયાત થયો હોય પણ પછી ખુલાસાથી પેટ સાફ આવે ત્યારે એને સુખનો અનુભવ થાય છે. એમ કોઈક તમાશો જોવા માટે ગયા હોય ને પેશાબને દબાવ્યો હોય અને જ્યાં ઇન્ટરવલ પડે ને દોડે ટોયલેટની અંદર અને જેવો પેશાબ કરે હાશ થાય ને નિરાશ થાય. એવી રીતે આ મનના કચરા છે. પેલા શરીરના કચરાની વાત કરી, જેમ શરીરનો કચરો દૂર થાય તો માણસને જેમ સુખનો અનુભવ થાય છે, એમ એક પછી એક ઘણા બધા મનના કચરાઓ આપણે સંઘરી રાખ્યા છે. આપણી એક કમનસીબી છે અને આપણામાં એટલી ઘણી વખત તાકાત પણ નથી હોતી. બહારથી આપણા માણસ વખાણ કરે અને બહારથી આપણે દેખાવની અંદર સારા લાગીએ અને ભગવાને આપણને કોઈ આવડત આપેલી હોય અને એ આવડતની અંદર કેટલાક માણસો આપણી પાછળ ફરે, આપણા મિત્રો થાય અને એની અંદર આપણું જીવન છે, જીવન પતી જાય, જીવન પૂરું થાય, પણ કોઈ સબસ્ટેન્શિયલ પ્રાપ્તિ થતી નથી. અંતરનો ખજાનો વધતો નથી, અંતરની અમીરાત વધતી નથી. પણ જે સનાતન માર્ગ બતાવેલો છે ભગવાનને, મોટા પુરુષોએ, તો એ માર્ગે આપણે આજે ચાલીએ, કાલે ચાલીએ, મહિના પછી ચાલીએ, 50 વર્ષ પછી ચાલીએ, 100 વર્ષ પછી ચાલીએ, એ જ્યારે ચાલીએ, જેટલા પ્રમાણમાં ચાલીએ એટલા પ્રમાણમાં જ આપણને સુખ આવે છે અને એટલા પ્રમાણમાં જ આપણને શાંતિનો અનુભવ થાય છે. અહીંયા સચ્ચિદાનંદ વોટર શો છે,
એ સચ્ચિદાનંદ વોટર શોનો જો આપણે વિચાર કરીએ તો એ વોટર શોની અંદર નચિકેતા, એની માત્ર 9 વર્ષની ઉંમર છે, એનો કોઈ વાંક નથી. એના બાપુજી ખોટું કામ કરે છે, વડીલ છે, એના બાપુજીને બહુ પ્રેમથી કહે છે, પોતે ગુસ્સે પણ થતો નથી. જે શાસ્ત્રનું સત્ય છે તો એના બાપુજીની પાસે રજૂ કરે છે કે તમે યજ્ઞ કરી રહ્યા છો, વિશ્વજીત યજ્ઞ છે. યજ્ઞની અંદર તો બંધારણ એવું છે કે યજ્ઞ પત્યા પછી તમારી પાસે જે પ્રિય વસ્તુ હોય, પ્રિય વસ્તુનું તમારે દાન કરવું જોઈએ. અને એની જગ્યાએ તમે આ બધી ગાયોનું દાન આપો છો. મરણાસન ગાયો છે, મરવા પડેલી છે, અને ક્યારનું દૂધ સુકાઈ ગયેલું છે. અને બિચારા આ લોકોને તમે દાન આપીને તમે ધોખો કરો છો. એ લોકો સાથે ધોખો કરો છો. અગ્નિ દેવતા છે, તમે યજ્ઞ કરી રહ્યા છો, દેવતાની સાથે પણ તમે ધોખો કરો છો. એના બાપને આવ્યો ગુસ્સો, અને બાપે વાત કરી, જા હું તને મૃત્યુને આપું છું. હવે એને મૃત્યુ પાસે જવાની વાત કરી. આજ્ઞાંકિત બાળક હતો, સમર્થ બાળક હતો, અને એ વ્યક્તિ ત્યાં આગળ જાય છે ને આખી વાર્તા તમને ખબર છે. પણ તમે જો વરદાન જ્યારે માગે છે ત્યારે યમરાજા છે એ પોતે એકદમ ચકિત થઈ જાય છે. એને કીધું કે જે બાપે વગર વાંકે છોકરાને હેરાન કર્યો અને એના બાળકને વઢ્યા, અને કોઈ દિવસ જે બાપ સામાન્ય બાપ, સારા બાપ, એ કોઈ દિવસ એવું કહે નહીં, સંકલ્પ પણ ના કરે, અને વચન તો બોલે જ નહીં, મરવાની વાત કરે. ઘણી વખત બાપ કંટાળે કે જા મર. એટલે એવા જ કંઈક ભાવની વાત હશે. અને નચિકેતાએ સિરિયસલી લીધી અને પોતે ગયા. અને યમરાજા પાસે વરદાન માગે છે કે હું જ્યારે પાછો જાઉં પૃથ્વી ઉપર તો તે વખતે મારા પિતાજી મને ઓળખે, એ વરદાન મને આપો. મારા પિતાજીનો ગુસ્સો શાંત થઈ ગયો હોય તો એ વરદાન તમે મને આપો. હવે આખી આજે આ કથાનક છે, ઘણા બધા લોકો જોવા માટે આવે છે, ઘણા બધા લોકોને પ્રેરણા પણ પ્રાપ્ત થાય છે, અને એમના જીવનની અંદર પરિવર્તન પણ થયેલા છે. એમાંનો એક પ્રસંગ એવો છે કે એક ભાઈ આ જોતા હતા, એના સસરા સાથે ઘણા બધા વખતથી એને વેર હતું. અને વેરનું કારણ એટલું જ હતું કે એના સસરાએ કંઈક પૈસા છે એમના દ્રષ્ટિકોણ પ્રમાણે પૈસા દબાવેલા હતા, અને કંઈક કરોડોની સંખ્યાની અંદર પૈસા હતા. એટલે ત્યારથી આ સસરાને જમાઈ વચ્ચે અંટસ પડી ગયેલો અને વેર પડી ગયેલું હતું. આ જોયા પછી એના મનની અંદર એવો વિચાર આવ્યો કે વગર વાંકે પેલા બાળકને એના બાપે આવું કર્યું છતાં પણ એના બાપનું શુભચિંતન એણે કર્યું. તો આજે તો હું મોટો થયો છું, હું સમજું છું, મારી પોતાની પણ ફેમિલી છે, લાવો હું સામેથી જાઉં. અને એના સસરા પાસે પોતે જાય છે. કંઈક 3-4 વર્ષ પછી એનું બારણું ખખડાયું. સસરાને બહુ નવાઈ લાગી. પહેલાં તો કદાચ જોઈને એવું લાગ્યું હશે કે પૈસાની ઉઘરાણી કરવા માટે આવ્યા હશે, પણ હજી તો પેલા સસરા કંઈક વિચાર કરે એ પહેલાં એનો જમાઈ હતા પગે પડ્યા, એના ચરણનો સ્પર્શ કર્યો. એણે કીધું મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરજો, હું તમારી સાથે બોલતો નથી, એ મારી ભૂલ છે. સસરો એકદમ વિચારમાં પડી ગયો. એણે કીધું ભાઈ આવતું રૂમની અંદર, તારો વાંક નથી, મારો જ વાંક છે, આ ભૂલ તો મારી જ છે. એટલે પૈસાનું જે કંઈ સમાધાન કરવાનું હતું બધું સમાધાન છે, ફક્ત આટલાની અંદર જ થઈ ગયું. જો માણસને ખબર છે આ, પણ માણસની આ કમજોરી છે, એ સ્વભાવથી બદ્ધ છે. સત્સંગ આપણે કરતા હોય તો સત્સંગથી આપણને ખ્યાલ આવે કે ના આવે, ખબર પડે જ છે આપણને. ક્રોધ ન કરાય, આ ન કરાય, તે ન કરાય, આ કરાય, એ ક્યાં નથી ખબર આપણને? આપણને બધાને ખબર છે, અમને ખબર, તમને ખબર છે. પણ સત્સંગ કરતા કરતા ભગવાનને સંતની આપણા પર કૃપા થાય છે. ભગવાનને સંત આપણને બળ આપે છે. આપણી કોઈ તાકાત નથી કે આ સ્વભાવથી આપણે પર થઈ શકીએ, પણ સત્સંગના બળથી, સત્સંગના પ્રતાપથી, મોટા પુરુષના આશીર્વાદ કૃપાથી, એમની શરણાગતિથી, એમને પ્રાર્થના કરવાથી આપણને રિયલાઇઝ પણ થાય છે, આપણને ખબર પણ પડે છે. અને એવા સમય પણ જ્યારે આવે છે તો એ સમયની અંદર જ્યારે માણસ આ પોતે કરે છે તો એમના જીવનની અંદર બહુ મજા આવે છે.
અને ભગવાન અંતરમાં રહ્યા છે ને, ભગવાન રાજી થાય છે. જે શ્રીજી મહારાજે પ્રથમના 56ના વતનામૃતમાં વાત કરી કે અંતરદ્રષ્ટિવાળા જે ભગવાનના ભક્ત છે એ જ્યારે પોતાના હૃદય સામું જુએ છે અને નિર્માનીપણે વર્તાતું હશે તો તે વખતે ભગવાનની મૂર્તિ પ્રસન્ન જણાતી હશે. તો એ શું જણાતી હશે પ્રસન્ન? એને મજા આવે. જે મેં તમને પહેલી વાત કરી, કોઈ માણસ જાજરામાં ગયો હોય ને ખુલાસાપૂર્વક સાફ આવે, હવે એને એક સુખનો અનુભવ થાય છે, બહાર કોઈને ખબર નથી, કોઈ પદાર્થની આપલે નથી, કોઈ પ્રશંસા કરી નથી, આ લોકમાં એને કોઈ નોબેલ પ્રાઇઝ મળ્યું નથી, એ કંઈક મિનિસ્ટર થયા નથી, એ કશું જ નથી, પણ એને મજા આવે છે. કંઈ આપલે કર્યા સિવાય મજા આવે છે. તો એવી રીતે એક પછી એક જ્યારે માણસના મનમાં આ બધા કચરાઓ ભરેલા છે તો એ માનમાંથી જ આ ઉત્પન્ન થાય છે. અને માને કરીને માણસ, પાછી કમનસીબીની વાત એવી છે કે દાખલા તરીકે માની લો પતિ અને પત્ની છે, બે વચ્ચે આંટી પડી, માની લો, અને કદાચ બંને જણા સભામાં હોય તો થાય શું? જો સ્વામી તમારા પર વાત કરી અને આ સ્વામી તમારા પર વાત કરી, એવું નથી. શરૂઆત પોતાથી કરવાની છે, આપણાથી શરૂઆત કરવાની છે. આ તો આપણી ભૂલ હોય ને તોય આપણે કબૂલાત થતી નથી. એટલી બધી અંતરની અંદર આપણી તાકાત નથી. આપણી પોતાની ભૂલ હોય ને, ભૂલ, આ તો આગળની વાત છે. આપણી ભૂલ ન હોય, સામેવાળાની ભૂલ હોય તો પણ ગઈકાલે યોગીજી મહારાજનું દ્રષ્ટાંત ના આપ્યું, પ્રમુખ સ્વામી મહારાજનું દ્રષ્ટાંત ના આપ્યું. ટિકિટ ચેકરનો વાંક હતો, ટિકિટ તો લીધેલી જ હતી, એ તો કરેલું જ હતું. એટલે કેટલી મોટી આ વાત થઈ ગઈ, આ સામાન્ય વાત નથી. અને આગળ આ પુસ્તકની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના આ પ્રસંગનું વર્ણન કરે છે તો પ્રસંગનું વર્ણન કરતાં કરતાં નેલ્સન મંડેલા કરીને સાઉથ આફ્રિકાની અંદર એ પ્રથમ રાષ્ટ્રપતિ હપ્સી કહેવાય, અને સાઉથ આફ્રિકાને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ પછી જે પ્રથમ રાષ્ટ્રપતિ થયા, ત્યાં રાષ્ટ્રપતિ એ મુખ્ય કહેવાય, એક્ઝિક્યુટિવ હેડ પણ એ જ કહેવાય. આપણે ત્યાં આગળ પ્રધાનમંત્રી પણ છે અને રાષ્ટ્રપતિ પણ છે. એવી વ્યવસ્થા સાઉથ આફ્રિકાની અંદર નથી, એવી વ્યવસ્થા અમેરિકાની અંદર પણ નથી. આપણા દેશની અંદર એ વ્યવસ્થા આપણે કરવામાં આવેલી છે, એટલે એ હેડ કહેવાય, એક્ઝિક્યુટિવ હેડ પોતે જ કહેવાય. એ વ્યક્તિને 27 વર્ષ સુધી જેલમાં રાખેલા હતા. હોશા જ્ઞાતિની આ વ્યક્તિ હતી. આ જે માણસ છે એ સામાન્ય નહોતા, રાજવંશી વ્યક્તિ હતા, અને એને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવેલી. અને બધા ગોરા માણસો આ હપ્સીઓના જે રાજા હોય એ રાજાના દીકરાઓને સ્પેશિયલ સ્કૂલની અંદર અભ્યાસ કરાવતા, કે જેને કરીને ગવર્નન્સની અંદર, પ્રશાસનમાં, પ્રબંધની અંદર આ બધા જ લોકો કામ કરે અને એ લોકોને પોતાની ભાષા આવડતી હોય. માટે એના જ્ઞાતિના માણસો બળવો પોકારે નહીં, એ લોકો ક્રાંતિ કરે નહીં. એટલા માટે એ લોકોએ ગોરાઓએ આ બધી વ્યવસ્થા કરેલી. અને એ વ્યવસ્થામાં 27 વર્ષ સુધી એ વ્યક્તિને જેલમાં નાખી દીધા. એ પોતે લોયર હતા અને એનું ઇંગ્લિશ ફાંકડું ઇંગ્લિશ હતું, સામાન્ય ઇંગ્લિશ નહીં, એક્સેન્ટેડ ઇંગ્લિશ હોય એવું ઇંગ્લિશ નહીં. કારણ કે તો ત્યાં જ ગોરાઓ લોકો એને ભણાવેલા હતા. અને એ પોતે ત્યાં કોર્ટની અંદર ઊભા હોય તો વ્યવસ્થિતપણે આ બધા હપ્સીઓ તરફેણની અંદર ગોરાઓની સામે એ કોર્ટની અંદર લડતા. રોબેન આઇલેન્ડ કરીને જગા છે, સાઉથ આફ્રિકા છે, એનો દક્ષિણ ભાગ છે. આપણે જેમ કન્યાકુમારી છે એવી રીતે કેપટાઉન કરીને છે. અને કેપટાઉનની આગળ પણ થોડા બધા પથરાઓ છે, બધી જગાઓ છે. પણ એ જે કેપટાઉનથી 13 નોટિકલ માઇલ્સ દરિયાની અંદર આ રોબેન આઇલેન્ડ આવેલું છે. કોઈની તાકાત નથી 13 માઇલ તરી શકે, કારણ કે શાર્ક ઇન્ફેસ્ટેડ વોટર્સ, ત્યાં આગળ શાર્ક માછલીઓ એ પસાર થાય. એ દક્ષિણનો ભાગ ઠંડો પ્રદેશ, એટલે કોઈ પ્રિઝનર કે ત્યાં આગળ જે કેદી હોય એ તરીને નીકળી શકે એવા કોઈ સંજોગો નહોતા. અને એ લોકોને ત્યાં આગળ ચૂનાની ખાણોની અંદર, પથરાની અંદર એક નાના રૂમ, જમીન ઉપર સૂવાનું, જે ખાવાનું આપે એ ખાવાનું, જે કપડાં આપે એ પહેરવાના, અને ઉપરથી અપમાનિત કરી બધી વાતો ખરી જ, એ બધું ચાલ્યા કરે. તો શરૂઆતની અંદર કંઈક 18
કે 20 વર્ષ સુધી ત્યાં હતા. પછી એને મેઇનલેન્ડ સાઉથ આફ્રિકા ઉપર લઈ ગયા, ત્યાં કર્યા. અને પછી આખા વિશ્વના માણસોના પ્રેશર આવ્યું બરોબર સાઉથ આફ્રિકા ઉપર, અને સાઉથ આફ્રિકા દેશ સ્વતંત્ર થયો. એ સ્વતંત્રતા પ્રાપ્ત થઈ અને પ્રિઝનમાંથી આચાર્ય બહાર નીકળતા હતા, નજરકેદ, છેલ્લે નજરકેદ હતી, એમાંથી બહાર નીકળતા હતા. ત્યારે એના અનુસંધાનની અંદર જ્યારે અબ્દુલ કલામ એમને 2007ની સાલમાં ત્યાં મળવા ગયા, અને અબ્દુલ કલામે આ પ્રશ્ન પૂછ્યો કે જ્યારે તમે જેલમાંથી બહાર નીકળ્યા તો તે વખતે તમારા મનની અંદર કેવા વિચારો હતા? આ લોકોએ તમને આવો અત્યાચાર કર્યો, એના અનુસંધાનની અંદર આ પ્રશ્ન છે. તેમણે વાત કરી કે જ્યારે હું જેલમાંથી બહાર નીકળ્યો તો તે વખતે મેં મનમાં નક્કી કરેલું કે મારે કોઈ પણ પ્રકારનું વેરઝેર, મારે કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ એ મનની અંદર રાખીને બહાર નીકળવું નથી. કારણ કે હું જેલમાંથી બહાર નીકળ્યો છું, અને આ જો હું સાથે લાવું જેલની બહાર તો હજી હું જેલમાં જ છું. માનસિક જેલમાંથી તો હું મુક્ત થયો નથી. આપણને અનંત જન્મની કેદમાંથી મુક્ત થવા માટે ભગવાન સ્વામિનારાયણ ને પ્રમુખ સ્વામી મહારાજ લોકમાં પધાર્યા છે. અનંત જન્મની કેદ એમાંથી આપણને મુક્ત કરવા માટે બહાર આવેલા છે. પણ આપણને ખબર તો હોવી જોઈએ ને કે કયા પ્રકારના આપણને બંધનો છે. તો એમાં મોટું બંધન અભિમાનનું બંધન છે. એમાંથી જ ક્રોધ ઉત્પન્ન થાય છે, એમાંથી જ ઈર્ષા ઉત્પન્ન થાય છે, એમાંથી જ મત્સર ઉત્પન્ન થાય છે, એમાંથી જ અસૂયા ઉત્પન્ન થાય છે, એમાંથી દર્પ, દંભ, છળ, કપટ એમાંથી જ ઉત્પન્ન થાય છે. અને પૂર્વગ્રહ છે એ પણ એમાંથી જ ઉત્પન્ન થાય છે. આપણને ખ્યાલ ના આવે, પણ એનું મૂળની અંદર આ જ છે. અને એ જબરજસ્ત છે, સૂક્ષ્મ છે, એનો આપણને ખ્યાલ નથી આવતો. એટલે ભગવાન સ્વામિનારાયણે પોતે આ અભિમાન છે, અભિમાનનું બહુ ખંડન કરેલું છે કે જ્યારે સત્સંગની અંદર આપણે આવીએ તો સત્સંગમાં ધીરે ધીરે આપણને ખ્યાલ પણ નથી આવતો. આ સત્સંગની રીત જ એવી પ્રકારની છે, એવા બધા પ્રસંગો ઉપસ્થિત થાય જેને કરીને એક યા બીજી રીતે ભગવાન કોકમાં પ્રવેશ કરી આપનું જે અભિમાન છે એ અભિમાનનું ખંડન છે એ ખંડન કરતા રહે. એ ભગવાનને સંતની દયા છે, ભગવાનને સંતની કૃપા છે. માટે જ્યારે આવા કંઈક પ્રસંગ બને તો તે વખતે કરતા હરતા ભગવાનને માનવા. ભગવાનની કંઈક ઈચ્છા હશે, ભગવાનની કંઈક મરજી હશે, એટલા માટે આ થતું હશે. અબ્દુલ કલામના જીવનની અંદર પ્રમુખ સ્વામી મહારાજ સ્પર્શી ગયા. એનું કારણ ઘણા બધા કારણો છે, મેં તમને વાત કરી. પણ આ તો સ્વામીનો આગવો ગુણ છે, જબરજસ્ત મોટો ગુણ છે. અને એ ગુણને લીધે જ આજે આખો ક્ષમાનો પ્રસંગ બન્યો. એનું કારણ એ છે. બીજા 2 પ્રસંગ બની ગયા હતા. મેં તમને વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજે પોતે એકદમ સંયમ જાળવ્યો, અને સ્વામીનું હૃદય તો હચમચી ગયું હશે. કારણ કે કોઈને દુખ્યો રે દેખી ના ખમાય, દયા આણી રે અતિ આકળા થાય. કોઈ માણસનું દુઃખ ભગવાનને સહન છે એ જોઈ શકતા નથી. એના અંતરની અંદર બંને પ્રકારની ભાવના ઉત્પન્ન થાય. અને જ્યારે એમને ખબર પડે, અને તે વખતે સભાની પ્રાર્થના સભાની અંદર આ બધા જે મૃતકો હતા તો એના સગાવાલા આવેલા હતા. હવે એના સગાવાલા માટે આપણે સ્પેશિયલ વ્યવસ્થા એવી કરી હતી કે જ્યારે આ પ્રાર્થના સભાનું કાર્યક્રમ પૂરો થાય તો તે વખતે અક્ષરધામની અંદર જ ભગવાનની મૂર્તિ પાસે એ બધા પ્રમુખ સ્વામી મહારાજને મળે, આવી વ્યવસ્થા હતી. તો બહાર જ્યાં સુધી પ્રમુખ સ્વામી મહારાજ હતા ને ત્યાં સુધી તો સ્વામી એકદમ શાંત રહ્યા. પણ જેવા અંદર ગયા ભગવાનની મૂર્તિ પાસે, અને આ લોકો સગાવાલાને જોયા, અને જ્યારે એ લોકોએ શરૂ કર્યું પ્રારંભ, અને સ્વામીના આંખમાં આંસુ આવી ગયા તરત જ. અને સ્વામી સાંભળતા રહ્યા, અને ધૂન કરી, પ્રાર્થના કરી કે ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ, ભગવાન તમને દુઃખ સહન કરવાનું બળ આપે. એ બધી સ્વામી વાત કરી. જે લોકો ઈજાગ્રસ્ત હતા એમને પણ સ્પેશિયલી મળવા માટે આ ગાંધીનગરની જૂની સિવિલ હોસ્પિટલમાં પ્રમુખ સ્વામી મહારાજ મળવા ગયા હતા. અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જેને વધારે પડતી ઇમરજન્સી હતી અને અહીંયા આગળ થઈ શકે એવું નહોતું, જેમાં આપણા એક સ્વયંસેવક હતા હિતેશભાઈ ધારિયા કરીને, એનું ફેફસું કોલેપ્સ થઈ ગયું હતું. અને સુપર ઇમરજન્સીની અંદર સીધા જ એને અહીંયા આગળ દાખલ કર્યા. અને અહીંની સિવિલમાં વાત કરી કે અહીંયા મેળ નહીં પડે, તમારે ત્યાં અમદાવાદ સિવિલની અંદર જવું પડશે. અને પેલું એમ્બ્યુલન્સની અંદર ઇમરજન્સીની સાથે ઇન્ટ્રાવિનસ એના બધા ડ્રીપ ચાલુ હતી, પેલું આર્ટિફિશિયલ પંપ છે, મેન્યુઅલ પંપ, વેન્ટિલેટર કંઈ ત્યાં ઇલેક્ટ્રિસિટી હોય નહીં એટલે એમાં ભેગું ના હોય,
પણ સાથે એ બધું ચાલુ હતું અને હિતેશભાઈ ધાર્યા એમાંથી બહાર નીકળ્યા અને જે બધા એક્સ્ટ્રા ઈજાગ્રસ્ત વધારે પડતા હતા એને પણ પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ મળવા માટે ગયા. બધાને ખૂબ આશ્વાસન આપ્યું. કેટલાક દિવસો પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા આગળ રોકાયા. તે વખતે તો પ્રસંગ એવો હતો, તમે લોકો તો બધા આ સેક્ટરોમાં રહેતા હશો, અમુક લોકો તો જન્મ પણ નહીં થયો હોય અને બધા કિશોરો બહુ નાના હશે, પણ અમે લોકો અહીંયા આગળ બધા રહેતા હતા તો સંત આશ્રમ છે અને બાજુમાં આર્ટ્સ છે, રિસર્ચ સેન્ટર. અને આશ્ચર્યની વાત ખબર નહીં કે પેલું ચીફ મિનિસ્ટરનું જે દરવાજો છે જવા માટેનો, અને એ વિસ્તારની અંદર છે ને ટ્રકના ટાયર ફાટે. અને ટ્રકનું ટાયર જેવું ફાટે તો એમ લાગે પાછો બોમ્બ ફૂટ્યો કે શું. અરે ખબર નહીં ભગવાનનું કરું કંઈક મહિનામાં કેટલા 4-5 ફાટ્યા. અને પછી બાપાને પ્રાર્થના કરી વિશ્વવિહારી સ્વામી કે બાપા ભવિષ્યમાં આવું કંઈ થાય નહીં સ્વામી, કે ભગવાનને પ્રાર્થના કરી છે, ભગવાન દયા કરશે, ભગવાન કૃપા કરશે, આવું કંઈ થશે નહીં, પણ તમે બધા સાવધાન તો રહેજો. એટલે મોટા પુરુષ છે આપણને હંમેશા એ સાવધાન રાખતા હોય છે. તો જો કહેવાનું શું કે મોટા પુરુષે એક પોતાના જીવન દ્વારા એવો પ્રસંગ ઉપસ્થિત કર્યો અને ઉપસ્થિત કરી અને વિશ્વ સામે સાધુતા કોને કહેવાય, વિવેક કોને કહેવાય, ભગવાનમાં શ્રદ્ધા કોને કહેવાય, વાણી વિવેક કોને કહેવાય, આ બધી વાતો એ પ્રમુખ સ્વામી મહારાજે એક અદ્ભુત એ પ્રસંગ દ્વારા રજૂ કરી. ત્યાર પછીનો જે અધ્યાય છે એ અધ્યાયનું શીર્ષક એવું છે કે ચિલ્ડ્રન આર એવરીવન્સ ફ્યુચર. જે બાળકો છે અને બાલિકાઓ છે એ બધાનું ભવિષ્ય છે. અને પછી એક અમેરિકન હપ્સી, આફ્રિકન અમેરિકન ફ્રેડરિક ડગલસ કરીને એનું એક કોટેશન છે, એનું એક સુવાક્ય છે. તો સુવાક્યની અંદર એવું લખ્યું છે કે ઇટ ઇઝ ઇઝીયર ટુ બિલ્ડ સ્ટ્રોંગ ચિલ્ડ્રન ધેન રિપેર બ્રોકન મેન. તૂટેલા માણસોને રિપેર કરવા, એને સમા કરવા, સાજા સમા કરવા, એના કરતાં મજબૂત બાળકોને બાલિકાઓને તૈયાર કરવા ને એ સહેલું છે. આજે જે માણસે વ્યસન પડી ગયું હોય અને જે માણસે ખરાબ સ્વભાવ પડી ગયા હોય, હવે તમે એને રિપેર કરવા માટે એનર્જી વાપરો, હવે એટલી શક્તિ તમે બાળકોને બાલિકાઓને તૈયાર કરવા માટે વાપરો તો ભવિષ્ય તો સારું થશે. પહેલા માટે ન કરવું એમ નહીં, તમારા યોગની અંદર જે કોઈ આવ્યા હોય અને જે કોઈ શ્રદ્ધાવાળા હોય તો એના માટે કરવું જ જોઈએ. પણ આને આ વાક્ય લખ્યું. બાળકો એમને બહુ પ્રિય હતા અને અબ્દુલ કલામ સાહેબ અહીંયા આગળ આવ્યા. અરે કલામ સાહેબ 2004ની સાલમાં જેવો પ્રવેશ કર્યો અને તે વખતે 20,000 બાળકો બાલિકાઓ હતા. અને તમે જો કે પ્રમુખ સ્વામી મહારાજ એ લોકો માટે કેટલું બધું ધ્યાન અને સંભાળ હતી. આગલે દિવસે સવારે પણ પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું કે ક્યારે આવવાના છે, આટલા વાગે, ક્યાંથી આવવાના છે, આટલા સેન્ટર્સમાંથી, આ સ્થાનમાંથી આવવાના છે, જમવાની વ્યવસ્થા કઈ કરી છે. પછી વાત કરી કે સિક્યોરિટીનો મામલો છે એટલે બધા બાળકોને બાલિકાઓને મેટલ ડિટેક્ટરમાંથી પસાર કરવાના છે. અને એ તમે કેટલા દરવાજા પર મૂકવાના, બધા દરવાજા આપણા ખુલ્લા હતા નહીં, કારણ કે આ પ્રસંગ તો આગળ 2-3 વર્ષ પહેલા પ્રસંગ બની ગયો હતો અને આ તો પ્રેસિડેન્ટ હતા અને પોતે ત્યાં આગળ આવે તો બધું ધ્યાન તો રાખવું પડે. તો બપોરના આ લોકો દાખલ થાય અને ઉપર તડકો પડતો હોય, સ્વામી કે લોકોને પાણી પીવાની તરસ લાગે, પાણીની વ્યવસ્થા, નજીકમાં બાથરૂમ સંડાસ છે તો કે આ બાથરૂમ સંડાસની વ્યવસ્થા કરી. સ્વામી કે આ બધું ધ્યાન તમે રાખજો. એ પ્રમુખ સ્વામી મહારાજે બેઠા બેઠા આ બધું ધ્યાન રાખ્યું. અને ધ્યાન રાખ્યા પછી જેવા આવ્યા તો 3 રંગના ફુગ્ગાઓ હતા. આપણા ત્રિરંગી ઝંડો છે, કેસરી રંગના, સફેદ રંગના અને લીલા રંગના. આ 3 ફુગાઓ એવી રીતે મોકલવાના હતા કે જેને કરીને તો હવા એવી આવે પણ સાધારણપણે કોઈ માણસને ખબર પડે, જેમ ઝંડાના રંગ હોય એવી રીતે બધા ફુગા છે એ ગગનમાં ઉડ્યા. અને જો તમને ખ્યાલ હોય તો મિસ્ટિક ઇન્ડિયા ફિલ્મ છે, તો મિસ્ટિક ઇન્ડિયા ફિલ્મની અંદર એક સીન આ આવે છે કે જેમાં બધા ફુગાઓ આકાશની અંદર લહેરાતા
એ મુકાય છે. એ જોઈને બહુ રાજી થયા. અને ત્યાં બધા જ સમૂહની અંદર શાંતિપાઠનો પ્રારંભ કરેલો તો ઓમ દેવું શાંતિરંતરિક્ષગું શાંતિ, પૃથ્વી શાંતિરાપહ શાંતિ, આ બધું મંત્રો શરૂ થઈ ગયા. અને એ બહુ રાજી હતા. પ્રમુખ સ્વામી મહારાજને મળીને અત્યંત પ્રસન્ન થઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજને મળીને એક અદ્ભુત વાત કરી કે સ્વામીજી, હું આપને દિલ્હી મળ્યો અને દિલ્હીમાં આપે મને જે વાત કરી હતી એ બધા શબ્દો હજી મારા મનની અંદર હૃદયમાં ગુંજે છે. અને એનાથી મારા હૃદયની અંદર એક સ્પંદનો, દિવ્ય સ્પંદનોનો અનુભવ હું કરું છું. અને એનાથી જેમ દિવ્ય કિરણો હોય, ઉર્જાનું વિસર્જન થાય અને રેડિયેશન થાય, ડિવાઇન રેડિયેશન. તો ડિવાઇન રેડિયેશન અને એનો હું અનુભવ મારા હૃદયની અંદર કરું છું. અને પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે મને એવું લાગે છે કે આપ હંમેશા મારી સાથે જ છો, હંમેશા આપ મારી સાથે જ છો એવો મને અનુભવ થાય છે. હવે આવો અનુભવ તો આપણે કરવાનો છે કે પ્રમુખ સ્વામી મહારાજ મારી સાથે છે. પૂજ્ય ડૉક્ટર સ્વામી ઘણી બધી વખત વાત કરે છે અને આ સમજાવે છે કે આપણી ભેગા 24 કલાક છે. જ્યારે આપણે એમને ફોન કરે ને એ રિસીવર ઉપાડે. આપણું એવું ના થાય, પણ જ્યારે ફોન કરે ત્યારે રિસીવર ઉપાડે. પણ નંબર સાચો હોવો જોઈએ અને ઘંટડી વાગવી જોઈએ. ત્યાં ઘંટડી વાગે નહીં તો પછી રિસીવર ઉપાડે નહીં. તો ઘંટડી કેવી રીતે વાગે? અને નંબર સાચો શું? શુદ્ધ ભાવ, હૃદયનો ભાવ, પ્રેમથી, દિલથી જો આપણે હૃદયથી પ્રાર્થના કરીએ તો 100% એ મોટા પુરુષ છે રિસીવર ઉપાડે એટલું જ નહીં, આપણને જવાબ મળે છે, આપણને માર્ગદર્શન મળે છે. આ વ્યક્તિને જો જીવન એવું જીવી ગયા તો એ પોતે કહે છે, સામે કહે છે, ને પુસ્તકમાં લખાઈ ગયું કે મને એવો અનુભવ છે કે આપ હંમેશા મારી ભેગા છો, હંમેશા મારી સાથે જ છો. હવે ભગવાન આપણી સાથે હોય અને સંત આપણી સાથે હોય, કેટલી તાકાત આવે, કેટલું બળ આપણને પ્રાપ્ત થાય, કેટલી હિંમત આપણા અંતરમાં આવે. અને આપણને મનાય કે મારા મિત્ર છે, આપણને મનાય કે મારા પ્રેરક છે, આપણને મનાય કે બુદ્ધિના દાતા એ છે, આપણને જો મનાય કે સુખના દાતા એ છે, તો અંદર કેટલી તાકાત ઉત્પન્ન થાય. તો અબ્દુલ કલામ પોતે આ વાત લખે છે. અને ત્યાં આગળ બધો પ્રોગ્રામ થયો. પ્રોગ્રામની અંદર શું થયું થોડુંક વર્ણન કરેલું છે આ ચેપ્ટરની અંદર. એણે કીધું કે જે બાળકો નાના હતા અને BAPSના બાળમંડળમાં આવતા હતા, આજે એ લોકો બહુ મોટા થયા છે, તો એ લોકોનું બહુમાન મારા હાથે મારે કરવાનું હતું. અને એના માટે હું ત્યાં આગળ ગયો હતો. અને જે બાળકો હતા તો બાળકોનો પણ ત્યાં આગળ કાર્યક્રમ હતો. એ હેતુ માટે મને ત્યાં આગળ બોલાવેલો અક્ષરધામની અંદર. હવે બધું વર્ણન પણ કરેલું છે કે જેનું બહુમાન થયું, ઈસરોના વૈજ્ઞાનિક હોય, બેંગ્લોર IIMના MBA થયેલા હોય, કોઈક સરસ મજાના સારા સંગીતકાર હોય, કોઈક મોટા પ્રોફેસર હોય, કોઈક એરફોર્સની અંદર વિંગ કમાન્ડર હોય, કારગિલ યુદ્ધની અંદર જે ત્યાં આગળ જે પેરાટ્રુપર તરીકે હતા એ હોય, અથવા તો IPS ઓફિસર હોય. આ બધા જ બાળક તરીકે આપણા બાળમંડળમાં હતા. અને એ લોકોનું મારે ફેલિસિટેશન કરવાનું હતું, બહુમાન કરવાનું હતું. અને આશ્ચર્યનો પ્રસંગ તો એ થયો કે એમાં 3 વ્યક્તિઓ જે હતા એને આપણે, જેમ કે IPS ઓફિસર હતા યશવંત જેઠવા, તો એમને પોલીસના કપડામાં જ આપણે કહેલું તમે જજો. અને તમારા હેડ તો આ જ કહેવાય, સુપ્રીમ કમાન્ડર, 3 ફોર્સિસના તો પ્રેસિડેન્ટ કહેવાય. સામાન્યપણે બીજા બધા બાપાને પહેલાં પગે લાગવા માટે જતા. અને 3 જણા વિંગ કમાન્ડર રાજુભાઈ દણાક હતા, અને ગંભીરસિંહ કરીને હતા. આ 3 જણને એક મિલિટરીના યુનિફોર્મમાં, પહેલાં એરફોર્સના યુનિફોર્મમાં અને આ પોલીસના યુનિફોર્મમાં એ પ્રેસિડેન્ટ કલામને મળવા માટે ગયા ને. કલામ કે ગો ધેર, ગો ધેર, અહીં નહીં, પેલા પ્રમુખ સાહેબ પાસે જાઓ, ગો ધેર. એ ત્યાં મોકલ્યા. અને 3ને એક પ્રશ્ન પૂછ્યો કે વોટ હેઝ BAPS ગિવન ટુ યુ? BAPS તમને આપ્યું છે શું? આ ઓચિંતો પ્રશ્ન આવ્યો. એમના મનમાં જે પ્રશ્ન ઉપસ્થિત થાય એ પ્રશ્ન આવે તો જાંબુની વાત આવી જાય. મેં જાંબુની વાત કરી હતી ને વચ્ચે આ પારાયણમાં. એ ગમે ત્યારે ટેન્જન્શિયલ પ્રશ્ન આવે, ટેન્જન્ટ ઉપર આવે. સર્કલ હોય ને તમે ઉપર લાઈન કરો ને ટેન્જન્ટ કહેવાય, ઉડી જાય. તો ટેન્જન્શિયલ પ્રશ્ન આવે. તો એવો પ્રશ્ન એને નાખ્યો
અરે કે વોટ ઇઝ બીએપી ઇઝ ગિવન ટુ યુ. આ પોતાના પોલીસના કપડાની અંદર એક જૂનો ફોટો, લેમિનેટેડ ફોટો યશવંત જેઠવા લઈને ગયા હતા. મુંબઈનું અક્ષર ભવન, એ અક્ષર ભવનની અંદર પ્રમુખ સ્વામી મહારાજ નીચેના નાનો હોલ, એ હોલમાં પલંગ ઉપર બેઠા છે અને બાજુમાં યશવંત જેઠવા બાળક તરીકે ચડ્ડી પહેરેલી છે અને પ્રમુખ સ્વામી મહારાજ બેઠા છે, એનું પ્રવચન સાંભળી રહ્યા છે. એ ફોટો અબ્દુલ કલામને બતાવ્યો. ધીસ ઇઝ વોટ બીએપીએસ હેઝ ગિવન ટુ મી, કે જો. એટલે જોયું કે ઓહો, આ તો નાનપણથી બરોબર તૈયાર કર્યા. અંતરની અંદર એટલા બધા મલકાતા હશે, કારણ કે એના મનમાં ઈચ્છા હતી કોઈ પણ દેશને તમારે સાચા અર્થમાં સમૃદ્ધ કરવો હોય તો પુણ્ય નાગરિક જોઈએ, પુણ્ય નેતા જોઈએ અને પુણ્ય ઓફિસરો જોઈએ, કર્મચારીઓ. એ ત્રણ જે ભેગા થાય તો જ દેશનો એ સારી રીતે વિકાસ થઈ શકે, સાચા અર્થમાં વિકાસ થઈ શકે. ખાલી ભૌતિકવાદનો વિકાસ થાય ને ભૌતિક પદાર્થોનો વિકાસ થાય એમ નહીં. એમને ખબર હતી એટલે મલકાતા હતા, રાજી થયા. એ પ્રસંગ ત્યાં આગળ થઈ ગયો. બાળકોનો કાર્યક્રમ થયો, અદ્ભુત કાર્યક્રમ હતો. બે બાળકો હતા અને સામસામે પ્રશ્ન પૂછતા હતા. એક બાળક તો મિસ્ટિક ઇન્ડિયામાં જે નીલકંઠ, આજે લતેશ તે વખતેનું નામ હતું, નામ પછી બદલાવીને નીલકંઠ કરી નાખ્યું. આજે સારંગપુરની અંદર સાધક તરીકે અને ભવિષ્યમાં સાધુ થવા માટે એ ઓલરેડી અત્યારે સારંગપુરની અંદર છે. એટલે એક વ્યક્તિ એ છે અને બીજા વિનોદભાઈ મહેતાનો બાબો હતો ધરમ, એ સામસામે ઊભા હતા. એ ધરમ અત્યારે અમેરિકાની અંદર છે, એ પણ ત્યાં આગળ એક સારો કાર્યકર્તા છે. અને અબ્દુલ કલામ આ લોકોના પ્રશ્નો સાંભળીને, અરે વાર્તા સાંભળીને બહુ રાજી થયા. પછી બાળકો સાથે પ્રશ્નોત્તરી હતી અને પ્રશ્નોત્તરીમાં પણ બહુ સારો એવો ટાઈમ ત્યાં આગળ એ ગયો. અને ટાઈમ ગયો, કલામ સાહેબ એટલા બધા રાજી થઈ ગયા. કલામ સાહેબને એવું તો કહેવાય નહીં, સાહેબ તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે, એવું તો કહેવાય નહીં, કારણ કે પ્રેસિડેન્ટ કહેવાય, પ્રોટોકોલ છે અને એમને કોઈ ટાઈમ લિમિટ અપાય નહીં. એને ખબર જ હોય કે આથી એ કાર્યક્રમ છે, મારે આટલું બોલવાનું છે. લંબાયું એમાં બાપાએ એના સિક્યુરિટી ગાર્ડની માફી માગી પ્રમુખ સ્વામી મહારાજે, કે સાહેબને મોડું થયું છે તો માફ કરજો. નિશિકાંત વર્મા કરીને હતા, એ જોઈ જ રહ્યા. એણે કીધું સ્વામીજી આપકી ગલતી નહીં હૈ, આપકી ગલતી નહીં હૈ. અને કીધું કે કલામ સાહેબ ને જ્યાદા પ્રવચન કિયા इसलिए देरी हुई है. પણ મગજમાં જો ફિટ થઈ ગયું. કલામ સાહેબ નીચે ઉતરતા હતા, સાથે બ્રહ્મવિહારી સ્વામી એસ્કોર્ટ કરતા હતા. બધા અક્ષરધામ જોયું છે, અક્ષરધામના પગથિયા નીચે ઉતરી આપણું સંશોધન કેન્દ્ર છે, જે રસ્તો છે એ રસ્તાની બહાર જે બાજુમાં રસ્તો પડે છે, આર્ષનો રસ્તો, એના પર એમની ગાડી મૂકેલી હતી. અને નીચે ઉતરીને કલામ સાહેબ બધાને આમ વેવ કરી અને આવજો કહી અને જતા હતા. અને એમને ખબર નહીં પ્રમુખ સ્વામી મહારાજ પાછળ 15 ફૂટ 20 ફૂટ દૂર પ્રમુખ સ્વામી મહારાજ એમને વળાવવા માટે આવી રહ્યા હતા, એ ખ્યાલ નહીં. હવે આવો પ્રસંગ થયો. અને પછી કલામ સાહેબ તો ત્યાં આગળ પહોંચી ગયા. અને અત્યારે તમને ખબર છે કે જ્યાં આગળ શ્રુતિપ્રકાશ સ્વામી બેસે છે અને આપણી જે લાઇબ્રેરી છે એ બે વચ્ચે જ્યાં આગળ ચોક પડે છે, એ ચોકનો જે દરવાજો હતો એમાંથી કલામ સાહેબ પોતે બહાર નીકળ્યા અને જે ગાડી મૂકી હતી, ગાડીની અંદર એમની સાથી મિત્ર હતા ડૉક્ટર YS રાજન. એમના મિત્ર ગાડીમાં પાછળ બેસી ગયા હતા. કલામને આગળ બેસવાનું હતું. તે વખતે અમે લોકો પણ સાથે જ હતા. આ જોયું. અને જેવા એ ગાડીની અંદર બેઠા અને ત્યાં આગળ સેજ પુસ્તકમાં એવું લખ્યું છે અક્ષરધામ તરફ એની નજર ગઈ. અને જેવી નજર ગઈ અને પ્રમુખ સ્વામી મહારાજને જોયા એકદમ જ. અને હકીકતમાં એવું બનેલું, ગાડીમાં પોતે બેસી ગયા હતા અને દરવાજો બંધ કરીને આમ નજર કરીને બાપા વળાવવા માટે આવતા હતા. બારણું ખોલીને તરત બહાર નીકળ્યા. બહાર નીકળીને હાથ જોડીને પગે લાગ્યા અને સ્વામીને વાત કરી કે સ્વામી આટલી દૂર સુધી, આ ઠેઠ મારી ગાડી સુધી અક્ષરધામથી તમને વળાવવા માટે કેમ આવ્યા? તો પ્રમુખ સ્વામી મહારાજ કે તમે ઠેઠ દિલ્હીથી અહીંયા આવ્યા તો હું આટલું ના કરું? આ વાત લખી છે પુસ્તકમાં, આ જ શબ્દો લખેલા છે. હું એટલા માટે અહીંયા આગળ આવેલો છું. આ પ્રસંગ એમના મગજની અંદર એટલો બધો દ્રઢપણે જડાઈ ગયો. એમના મનની અંદર એમ થયું આ તો એક કમાલની વાત થઈ ગઈ, જબરજસ્ત મોટી વાત થઈ ગઈ. અને એ વાત એમના મગજની અંદર એટલી બધી બેસી ગઈ કે જ્યારે 2005ની સાલમાં કલામ સાહેબને આમંત્રણ આપવા માટે પૂજ્ય ઈશ્વર સ્વામી સાથે અમે બધા ગયા હતા રાષ્ટ્રપતિ ભવનમાં. તો તે વખતે આમંત્રણ એ હતું આપણું દિલ્હી અક્ષરધામનું ઉદ્ઘાટન.
એમાં પધારે તો કલામ સાહેબે કીધું કે હાઉ ઇઝ પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ હેલ્થ. આવો પ્રશ્ન ના પૂછ્યો. હાઉ ઇઝ મહાપ્રમુખ સ્વામી મહારાજ ઇઝ હેલ્થ. એ હંમેશા મહાપ્રમુખ સ્વામી જ બોલે. હાઉ ઇઝ મહાપ્રમુખ સ્વામી મહારાજ ઇઝ હેલ્થ. પછી એ વાત કરી. પછી આમ ગયા ગ્રેટ મેન, ગ્રેટ ગ્રેટ પર્સન. એ કલામની લાક્ષણિકતા હતી, આમ ગ્રેટ પર્સન. ઈ કે હી કેમ ટુ માય કાર ફોર ધી સેન્ડ ઓફ. એ પ્રસંગ યાદ કર્યો. જો આ હૃદયથી કરેલું હતું, કોઈ ફોર્મલ હતું નહીં કે કલામ સાહેબ રાજી કરવા માટે. ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન છે. એ આપણને રાજી કરવા માટે જીવન નથી. સંતોને હરિભક્તોને રાજી કરવા માટે જીવન નથી, કે બહારના લોકોને રાજી કરવા માટે જીવન નથી. પણ છતાંય સંતો હરિભક્તોને એ એટલા માટે રાજી કરે છે કારણ કે ભગવાન સ્વામિનારાયણ એનાથી રાજી થાય છે. એ એટલા માટે આપણે રાજી કરે છે, એના વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં. આપણે એના પગ દબાવીએ એના માટે નહીં, આપણે એનું માથું દબાવે એના માટે નહીં, આપણે એની પ્રશંસા કરીએ એના માટે નહીં. એ તો એમના ગુરુ યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ એનાથી રાજી થાય છે. ભગવાન સ્વામિનારાયણ પ્રસન્ન થાય. એ આપણને શીખવાડે છે કે ભગવાનના ભક્તોને તમે બાયપાસ નહીં કરી શકો, સંતો હરિભક્તોને બાયપાસ નહીં કરી શકો. જો ભગવાનને રાજી કરવા હોય, પ્રસન્ન કરવા હોય, એ હેતુઓ તો સ્વામીનું આ સહજ જીવન, સ્પોન્ટેનિયસ લાઈફ છે. કેલ્ક્યુલેટેડ લાઈફ નથી, ગોઠવણ કરેલું જીવન નથી. જેમ બાળકનું જીવન સહજ છે, બાળકનું એકદમ સહજ જીવન. તમે બાળક જુઓ, એ સાહજિકપણે પોતાનું જીવન જીવતો હોય, એવો પ્રસંગ ત્યાં આગળ થયો. અને જ્યારે દિલ્હીની અંદર પોતે ગયા, અને દિલ્હીમાં ગયા પછી એમને પહેલાં પહેલો એવો વિચાર આવ્યો. અરુણ તિવારીને વાત કરી કે મારે એક પુસ્તક લખવું છે, અને એ પુસ્તક એવું લખવું છે કે હું ત્યાં આગળ ગયો અને પ્રમુખ સ્વામી જે બાળકોની સંભાળ કરે છે, એ સંભાળ જોઈને મારા મનમાં એક પ્રેરણા ઉત્પન્ન થઈ છે. અને પછી એક પુસ્તક છે, એ પુસ્તક લખવું છે. પુસ્તકનું નામ છે યુ આર બોર્ન ટુ બ્લોસમ. તમારો જન્મ ખીલવા માટે થયો છે, તમારો જન્મ વિકાસ માટે થયો છે. યુ આર બોર્ન ટુ બ્લોસમ. અને એને વર્ણન કર્યું કે પ્રમુખ સ્વામીના યોગની અંદર કોઈ પણ વ્યક્તિ આવે, એ વ્યક્તિના મનની અંદર એમ થાય કે હું યુનિક છું, હું અદ્વિતીય છું, જુદો છું. યાદ રાખજો, અદ્વિતીય એટલે એક, આપણે એવું ના સર્વોપરીપણાની આ વાત નથી. હું સર્વોપરી છું એમ નહીં, હું જુદો છું, યુનિક છું. મારી પાસે અમુક ટેલેન્ટ્સ છે, મારી પાસે અમુક ક્ષમતા છે. કે દરેક એક બીબાની અંદર બધા જ તૈયાર થાય એવું શક્ય નથી, અને એવું બનવાનું નથી. આ ભગવાનને સંતની આ પણ એક વિશેષતા છે. યોગીજી મહારાજ પાસે કોઈ જતા, અને પ્રમુખ સ્વામી મહારાજ પાસે પણ કોઈ જાય, એ કંઈક મેળવીને આવે. આ પરિસ્થિતિની અંદર એક પણ શબ્દ બોલે નહીં, અને ખાલી એમને બેઠા હોય, અને સંતો હરિભક્તો ખાલી દર્શન કરવા માટે પણ એમ જાય, અને જ્યારે પાછા આવે એને કંઈક મળ્યું હોય, અને કંઈક મેળવીને આવે છે. તો કઈ રીતે મળે છે આ, અને કઈ રીતે પ્રાપ્ત થાય છે? એટલે આપણને એક કોઈ દિવસ ક્યારેય એમના યોગની અંદર આપણને લઘુતા ગ્રંથિ ના આવે, એમના યોગની અંદર ક્યારે આપણને ગુરુતા ગ્રંથિ પણ ના આવે, આપણને સુપિરિયોરિટી કોમ્પ્લેક્સનો પણ અનુભવ નથી થતો, અને લઘુતા ગ્રંથિનો પણ અનુભવ થતો નથી. આપણા કરતાં બહુ બુદ્ધિશાળી માણસો હોય, ડાયાઓ, હોશિયાર હોય, અને આપણી બાજુમાં આવીને બેસે, અને આપણને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સનો અનુભવ થાય. સ્વામી પાસે આવું ક્યારેય ન થાય. અને ક્યારેક આપણને એમ લાગે કે સામાન્ય માણસ, હું એના કરતાં મોટો છું, મને એના કરતાં વધારે આવડે. એ માણસને સહજ સહજ થયા કરે. જો અંતરદ્રષ્ટિ કરે તો પ્રમુખ સ્વામી પાસે કોઈ વ્યક્તિ જાય, નાનો હોય કે મોટો હોય, એ ગ્રહસ્થ હોય કે સાધુ હોય, એને ક્યારેય સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ કે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સનો અનુભવ આજ દિવસ સુધી ક્યારેય પણ થયો નથી. કારણ કે એમાં છે નહીં, અને એને આપવું જ છે, સુખ આપવું છે, શાંતિ આપી, આનંદ આપવો છે. એટલે એને મનમાં આ વાત કરી કે આપણે આ કામ કરીએ. અને પછી બધું વર્ણન કરે છે કે આપણે જો ભારતનું ભવિષ્ય સંવારવું હોય, અને ભારતનું ભવિષ્ય એ જો સુધારવું હોય, તો આપણે મૂલ્યનિષ્ઠ બાળકો એ તૈયાર કરવા જ જોઈએ. અને બાળકોને અત્યારથી તમે વ્યવસ્થિતપણે ટ્રેનિંગ આપો, તો પછી બાળકો છે એ ભવિષ્ય એ છે, માટે એનું તમારે વ્યવસ્થિતપણે ધ્યાન રાખવું પડે. એમ કહી અને પછી એક લિંક આપે છે, અને લિંક અંદર એવા પ્રકારની લિંક આપેલી છે કે એવા પ્રમુખ સ્વામી મહારાજનું એક વાક્ય છે કે છોટી વયે પડેલી છાપ
છોટી વયે પડેલી છાપ છેલ્લી વયે પણ જતી નથી. આ પ્રમુખ સ્વામી મહારાજનું વાક્ય છે. હવે એ જરા બીજી રીતે આપણે લખેલું છે. એણે કીધું, પ્રમુખ સ્વામી મહારાજનું બીજું પણ વાક્ય છે, એ પણ સ્વામી બોલેલા, એક બાળક આખી માનવજાતના ઇતિહાસની કરવટ એ બદલી શકે છે. અને એ કયા બાળક? બાળ ઘનશ્યામ. આખું ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્ર સંક્ષેપની અંદર આ 4થા અધ્યાયમાં લખે છે. સંક્ષેપની અંદર આખી વાત લખી. ભગવાન સ્વામિનારાયણનો જન્મ થાય છે છપૈયાની અંદર, અને સીધા 10 વર્ષ ઉપર પહોંચી ગયા. કારણ કે સંક્ષેપમાં લખવાનું હતું 10 વર્ષની અંદર બધા શાસ્ત્રોનો એમને અભ્યાસ કરી લીધો હતો. અને કાશીની અંદર ત્યાં ગંગાના ઘાટ ઉપર ગોમઠમાં એક શાસ્ત્રાર્થ થયો. અને શાસ્ત્રાર્થની અંદર ઘણા બધા તત્વજ્ઞાનીઓ અને વિદ્વાનો ત્યાં આગળ ભેગા થયા હતા. અને એમાંથી દ્વૈત અને અદ્વૈત આ બેના ઉલ્લેખ એમણે કરેલા છે. અને સમજાવ્યું છે કે દ્વૈત શું છે અને અદ્વૈત શું છે આ પુસ્તકમાં લખ્યું. અને ભગવાન સ્વામિનારાયણ એમણે જે તે વખતે 10 વર્ષની ઉંમરે કાશીના મહારાજાને વિનંતી કરવામાં આવી. અને એમના પિતા ધર્મદેવ, એ ધર્મદેવે વિનંતી કરી કે આ બાળ ઘનશ્યામ મધ્યસ્થી તરીકે રહે અને એ પણ કંઈક વાત કરે, તમને જો કોઈ હરકત ના હોય તો પછી કરે. તેમણે હા પાડી. અને બાળ ઘનશ્યામે તે વખતે જે મત આપ્યો, અને એ મતમાં જે વિશેષતા હતી, તો ભવિષ્યની અંદર એ મત અને એ જે તત્વજ્ઞાન એનું નામ પડ્યું સ્વામિનારાયણ દર્શન. એ સ્વામિનારાયણ દર્શન ભદ્રેશ સ્વામી એને બધા બાપાને પૂછી અને સદગુરુ સંતો અને આ ક્ષેત્રની અંદર જાણકાર એમને પૂછીને પછી આ નક્કી કર્યું. 2 નામ હતા, બ્રહ્મ પરબ્રહ્મ દર્શન અને બીજું નામ હતું સ્વામિનારાયણ દર્શન. તો સ્વામિનારાયણ દર્શન જે નામ છે એ નામ પસંદ કર્યું. તો એ સ્વામિનારાયણ દર્શન નામ છે એ નામ લખેલું છે. પછી એમના માતા પિતા એ પોતે ધામમાં જાય છે. અને આ બાળ ઘનશ્યામ એ પોતે સંસારનો ત્યાગ કરે છે. સંસારનો ત્યાગ કરી તે વખતે એમના શરીર ઉપર કેટલા ટાંચા વસ્ત્રો હતા. આ એટલા માટે અગત્યનું છે કારણ કે અબ્દુલ કલામ એ પોતે છે ને સાદગીના હિમાયતી છે. અને સાદગીની વાત પણ એમણે આ પુસ્તકની અંદર પોતે લખેલી છે. અને જ્યારે ખબર પડે કે આમના શરીર ઉપર તો કશું છે જ નહીં, કંઈ કરતાં કંઈ છે જ નહીં, એટલે ખાસ એ પ્રસંગનો ઉલ્લેખ કરેલો છે. અને પછી વર્ણન કર્યું કે એ જાય છે હિમાલયની અંદર, બદ્રીનાથ જાય છે. અને બદ્રીનાથની આગળ એ પોતે બદ્રિકાશ્રમની અંદર, બદ્રિકાશ્રમનું નામ બદ્રીનાથ જ લખેલું છે. અને 3 મહિના સુધી ત્યાં આગળ પોતે રહે છે. અને 3 મહિના પછી 5 દિવસ એ માનસરોવરની અંદર નિવાસ કરી અને ફરી વખત પાછા બદ્રીનાથ આવે છે. ત્યાં રાજા રણજીતસિંહ મળે છે. અને એ રણજીતસિંહ તે વખતે રાજા નહોતા, પણ પાછળથી એમને નીલકંઠનો યોગ થયો અને નીલકંઠ એમને આશીર્વાદ પણ આપેલા હતા. અને પંજાબ અને કાશ્મીર આ બંનેના એ પોતે મહારાજા થયા હતા. તો એની વાત, એનું વર્ણન પણ આ પુસ્તકની અંદર એક જ લાઇનની અંદર કરેલું છે. અને પોતે ત્યાંથી પાછા આવે છે. આ ગેન્જેટિક પ્લેન, ગંગાનું જે આપણે જગા કહેવાય, એ જગામાં એટલે અયોધ્યામાં પાછા આવી અને પાછા ફરી વખત હિમાલયની અંદર પોતે જાય છે. અને ગોપાળ યોગીનો યોગ થાય છે. ત્યાં અષ્ટાંગ યોગ પોતે સિદ્ધ કરે છે. કામાખ્ય જગ્યાની અંદર પીબેક છે એનું પરિવર્તન કરે છે. અને પરિવર્તન કરીને સુંદરવનમાં જતાં પહેલાં કલકત્તા સુંદરવન એટલે કપિલાશ્રમ ગંગાસાગર, એ ગંગાસાગરની અંદર પોતે નિવાસ કરે છે. અને ત્યાંથી પોતે જગન્નાથપુરી જાય છે. અને જગન્નાથપુરીમાં ત્યાં આગળ રાજારામ મુકુંદેવ એ રાજા હતા. અને એ રાજા આ નીલકંઠને જોઈને બહુ રાજી થયા, નીલકંઠને જોઈને બહુ પ્રસન્ન થયા. અને એને કીધું કે રથયાત્રાનો દિવસ છે, તો રથની અંદર ભગવાન જગન્નાથની સાથે તમે પણ બેસો. અને એમને સમાધિ કરાવે છે નીલકંઠ. અને એ સમાધિની વાત આમાં કરી નથી, આપણા પુસ્તકમાં કરેલી છે, પણ એમને ત્યાં આગળ મળે છે. અને ત્યાંથી તેલંગ દેશની અંદર પ્રવેશ કરે છે, અત્યારે તેલંગાણા. અને ત્યાંથી વેંકટાચલ જાય છે, જે હાલનું તિરુપતિ. અને ત્યાંથી રામેશ્વરમ પધારે છે. અને રામેશ્વરમમાં દર્શન કરી અને કન્યાકુમારી જાય છે. અને કન્યાકુમારીથી પછી ઉત્તરની વાટ પકડે છે અને ગુજરાતમાં પોતે સ્થિર થાય છે. રામાનંદ સ્વામીનો આશ્રમ, અને રામાનંદ સ્વામીના આશ્રમમાં ત્યાં આગળ પોતે આવે છે. અને એ પછી વર્ણન કર્યું છે કે 12,000 માઇલ, અરે 8,000 માઇલ અને 12,800 કિલોમીટરની આ જર્ની હતી. એ બધી કરી અને ગુજરાતમાં પોતે આવે છે.
એમના ગુરુ એમને મળે છે રામાનંદ સ્વામી, એમને દીક્ષા આપે છે, એમનું નામ પાડે છે સહજાનંદ સ્વામી. અને ફરી 1 વર્ષ પછી એમને ગાદી ઉપર બેસાડે છે. અને એમની ઉંમર તે વખતે બહુ નાની હોય છે. ગાદી ઉપર જ્યારે બેઠા તો તે વખતે જે 2 વરદાન માગેલા ને, જો બહારના વ્યક્તિ છે, ટૂંકની અંદર જીવનચરિત્ર લખવાનું છે, એ જીવનચરિત્ર મને ક્યાં ક્યાં ટચ થાય છે. જો જેનો વિસ્તાર તો બહુ મોટો થઈ શકે. મેં તમને વાત કરી વૈજ્ઞાનિક છે, બુદ્ધિશાળી છે, એટલે શાસ્ત્રાર્થની વાત કરી. એ વ્યક્તિને ત્યાગ અને સાદાઈ ગમે છે, તો એને એ વાત કરી. એમણે સમાજની અંદર બદીઓ દૂર થાય અને આપણા દેશની અંદર આજે યોગ આખા વિશ્વની અંદર પ્રચલિત થયો છે, તો યોગની વાત કરી. અને જ્યાં આગળ અંધશ્રદ્ધા છે એ જોઈતી નથી, તો અંધશ્રદ્ધા જેણે દૂર કરી હોય એના માટે માન ઉત્પન્ન થાય, તો એટલા માટે પીબેકની વાત કરી. અને રાજા જેવા માણસ છે એનું બહુ માન કરે છે, એ પણ એના મનની અંદર ગમ્યું, એટલે રાજાની પણ વાત છે એ ત્યાં આગળ કરી. પોતે રામેશ્વરમમાં છે જ, દક્ષિણના છે, દક્ષિણના તીર્થો છે એનું પોતે વર્ણન કર્યું. એક કન્યાકુમારીની વાત કરી, કારણ કે તિરુવલ્લુવર છે એની મૂર્તિ ત્યાં આગળ છે, કન્યાકુમારીના દરિયાની અંદર પડેલી છે. અને આટલી મોટી જર્ની કરીને આવ્યા અને ગુરુને પસંદ કરે છે. અને હવે એ જે ભગવાન પોતે ગાદી ઉપર બેઠા અને એ પહેલાં જે 2 વરદાન માગે છે, જે ઐતિહાસિક વરદાન, એ ઐતિહાસિક વરદાન છે. ઐતિહાસિક વરદાનનું એમાં ત્યાં આગળ એ વર્ણન છે, એ વર્ણન કરવામાં આવેલું છે. અને એ 2 વરદાન આ બધા જાણો છો, બહુ જબરજસ્ત વરદાન છે. આખા આધ્યાત્મિક ઇતિહાસની અંદર આવા વરદાન છે જ નહીં. ગાદી મળતી હોય, હવે ધેટ્સ એન ઇવેન્ટ ઓફ સેલિબ્રેશન. એ તો ઉત્સવ છે મોટો. અને ઉત્સવની અંદર આટલી મોટી જ્યારે કોઈ ગાદી આપતા હોય અને આખા સંપ્રદાયના હેડ બનાવતા હોય, અને તે વખતે એક વચન સિદ્ધ ગુરુ પાસે વરદાન માગે, અને વરદાન એવું માગે કે તમારા ભક્તના પ્રારબ્ધની અંદર જો રામપત્ર લખ્યું હોય ભિક્ષા, તો તમારા ભક્તને એ રામપત્ર ના આવે. અને એના બદલાની અંદર રામાનંદ સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી તમે મને આપજો, એનું જે દુઃખ છે એ હું ભોગું, હું ભિક્ષા માગું, પણ તમારા ભક્ત છે અન્ન વસ્ત્ર કરીને દુઃખી ના થાય. આવું આપણા માટે ભગવાન સ્વામિનારાયણે વરદાન માગ્યું. બીજું વરદાન માગ્યું કે તમારા ભક્તના પ્રારબ્ધની અંદર એક વીછી કરડિયાનું દુઃખ લખ્યું હોય, તો મારા રૂવાડે મને કોટી કોટી વીછીની વેદના થાઓ, એના ડંખની વેદના થાઓ, પણ તમારા ભક્ત છે દુઃખમાંથી મુક્ત થાઓ. રામાનંદ સ્વામી તથાસ્તુ કે છે, વરદાન આપે છે. એ એમને એ ગમ્યું અને એ વાત કરી. અને ત્યાર પછી એમણે વાત કરી કે ભગવાન સ્વામિનારાયણે કાલવાણીની અંદર એક રાતમાં 500 પરમહંસો જે સાધુઓ હતા એને 500ની દીક્ષા આપી, જેના જીવનની અંદર કડક વર્તમાનો હતા. આવો એક સમાજ ભગવાન સ્વામિનારાયણ જેમણે તૈયાર કર્યો. એમણે સમાજમાં અંધશ્રદ્ધા દૂર કરી અને સમાજમાં એમને વ્યસનો પણ દૂર કર્યા. અને ભગવાન સ્વામિનારાયણે એક એવો મોટો ભક્ત સમાજ તૈયાર કર્યો કે જે ભક્ત સમાજ હતો તે ભક્ત સમાજના જીવનની અંદર પણ બધા ચારિત્રોના મૂલ્યો છે સમાયેલા હતા. અને આ ભક્ત સામાન્ય નહોતા. એક એક શબ્દની અંદર એક એક વાક્યમાં વર્ણન કર્યું છે. કોઈક રાજા હતા, કોઈક કળાની અંદર નિપુણ હતા, કોઈક ખેડૂત હતા, કોઈક ગરીબ માણસ હતા, પણ ભગવાન સ્વામિનારાયણે કોઈ પણ ભેદભાવ રાખ્યા સિવાય દરેક ઉપર ખૂબ આ કૃપા છે એ કૃપા વરસાવી છે. આ બધી વાતો કરી અને આ બધી વાતો કરીને છેવટે એ કલામ સાહેબ એક વાત લખે છે. એમણે કીધું કે આ જે કથા છે એ કથા એ દરેક બાળક માટે, કોઈ પણ બાળક હોય વિશ્વનો, એ બાળક માટે એ શાશ્વત સમય માટે એ પ્રેરણા આપશે. આવી એક વાત એ કલામ સાહેબ આ પુસ્તકમાં લખે છે. અને ત્યાર પછી એમણે બીજી એક વાત કરી. એમણે એવી વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ એ વ્યક્તિ એ બાળકોની ખૂબ સંભાળ કરે છે, એ બાળકોનું ખૂબ ધ્યાન રાખે છે. એટલા માટે જ પ્રમુખ સ્વામી મહારાજે વિદ્યા મંદિરો કરેલા છે. એટલા માટે જ પ્રમુખ સ્વામી મહારાજે છાત્રાવાસ, જ્યાં આગળ બધા છાત્રો રહેતા હોય, તો એ લોકોનો હોસ્ટેલ છે એ પણ પ્રમુખ સ્વામી મહારાજે કરી છે. અને એવા એક તૈયાર થયેલા વ્યક્તિ જેનું નામ કીર્તન પટેલ, અને એમને બાળમંડળમાં પોતે આવનાર વ્યક્તિ
ગિરધરનગર અંદર શાહીબાગ હાઈસ્કૂલના માણસ, આપણું મંદિર છે શાહીબાગમાં, પાછળ ત્યાં કબ્રસ્તાન છે અને પછી ફાટક છે, અને ફાટકની પાછળનો જે ભાગ છે ગિરધરનગર છે, અને ગિરધરનગરમાં હાઈસ્કૂલ છે શાહીબાગ હાઈસ્કૂલ નામ છે. તેના કીર્તન પટેલ એ પોતે આ ફંક્શનની અંદર આવેલા, અને એનો ઉલ્લેખ ત્યાં આગળ ફરી વખત અબ્દુલ કલામ કહે છે, એમણે મને એક પ્રશ્ન પૂછ્યો, અને પ્રશ્ન એ પૂછ્યો કે સર પ્રેસિડેન્ટ, એમણે વાત કરી કે તમે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને પ્રથમ વખત મળ્યા તે વખતે તમને વિચાર કયો આવ્યો? જો ઘણા બધા વિચારો નોંધાયા નથી, પણ અહીંયા આગળ આવ્યા અને દર્શન કર્યા તે વખતની વાત છે કે પ્રથમ વખત તમને સ્વામી મળ્યા તમારા મનમાં કયો વિચાર આવ્યો? એવો જ પ્રશ્ન 2015ની સાલમાં યુવકોએ સારંગપુરની અંદર કલામ સાહેબને પૂછેલો, અને 2001ની સાલની અંદર એમને જે વિચાર આવ્યા હતા એ વિચાર પુસ્તકમાં નોંધાયા. 2004ની સાલની અંદર પ્રથમ જે વિચાર આવ્યો, આ કીર્તન પટેલ પ્રશ્ન પૂછે છે, એના જવાબમાં કલામ સાહેબ એમ કહે છે કે આ પ્રશ્ન પૂછ્યો એટલે મને હિંમત આવી. મારા મનની અંદર હિંમત નથી આવતી. પ્રમુખ સ્વામી મહારાજનો મારે જે મહિમા કેવો હતો એ મને હિંમત આવતી નથી, પણ આ બાળકે મને પ્રશ્ન પૂછ્યો કે કયો વિચાર આવ્યો? તો એમણે વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ અ ગ્રેટ બ્રિજ, બહુ મોટા પુલ છે. શેમાં? ઇન ધી આર્કપેલેગો ઓફ હ્યુમેનિટી. આર્કપેલેગો એટલે ટાપુઓનો સમૂહ. એક ટાપુ એને આઇલેન્ડ કહેવાય, ફરતો દરિયો હોય ને ટાપુ, એને આઇલેન્ડ કહેવાય. પણ ઇન્ડોનેશિયા છે તો ઇન્ડોનેશિયાની અંદર 17,000 થી 18,000 ટાપુઓ છે. એટલે ટાપુઓનો જે સમૂહ છે, ટાપુઓના સમૂહને આર્કપેલેગો કહેવાય. તો પ્રમુખ સ્વામી મહારાજ એ બ્રિજ છે, ઇઝ અ ગ્રેટ બ્રિજ, ઇઝ અ બિગ બ્રિજ, એક પુલ છે. અને આર્કપેલેગો ઓફ હ્યુમેનિટી, ઓલા ટાપુઓ છે, તો માનવ જાતના બધા ટાપુઓ પડી ગયા છે. એ અબ્દુલ કલામે વાત કરી કે એક એક ટાપુ એટલે એક ધર્મ. અને જેમ ટાપુ, આ તો ઇન્ડોનેશિયાની અંદર તેવો પ્રસંગ છે કે લગભગ 1000 ટાપુ છે, કે 1000 ટાપુના નામ પડેલા છે આટલામાંથી, અને એમાંથી લગભગ 400-500 ટાપુઓ ઉપર માનવ છે એનો વસવાટ છે, ત્યાં હેબિટેશન છે, બીજા પર હેબિટેશન નથી. પણ આ ટાપુઓ એવા છે કે માની લો બધા ટાપુ સુંદર છે, બધા ફળદ્રુપ છે, ફળ ફૂલથી ભરેલા છે, પશુ પક્ષીથી ભરેલા છે, બાગ બગીચાથી ભરેલા છે. તો દરેક ધર્મ આવા છે. કોઈ ધર્મનું અબ્દુલ કલામ ખંડન કરતા નથી. દરેક ધર્મ આવા છે, પણ ડિસ્કનેક્ટેડ છે. એક ટાપુ અહીંયા, એક ટાપુ અહીંયા, એક ટાપુ અહીંયા. પણ પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ અ ગ્રેટ બ્રિજ, એ પુલ છે જે બધા આ ટાપુઓને જોડવાનું કામ કરે છે. એક કીર્તન પટેલ જે બોલ્યા એના જવાબમાં આ કલામ સાહેબે લખ્યું, એને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર જે પેલો કોલમ આવે છે, ટાઈમ ટ્રી કેવો કોલમ આવે છે, એ કોલમની અંદર પણ આ જ શબ્દો, આ જ વાક્ય એમને લખેલા છે. અને અહીંયા આગળ જ્યારે પેલા પ્રશ્ન પૂછ્યો એના જવાબની અંદર કલામ સાહેબ વાત કરી, મારા મનમાં આવો વિચાર આવ્યો. અને પ્રમુખ સ્વામી જોડે છે કેવી રીતે? કમ્પેશનથી, કરુણાથી. સ્વામી જોડે છે કેવી રીતે? લવથી, પ્રેમથી. હવે જો એ આત્મતત્વ છે, એ ચૈતન્ય તત્વ છે, એ ચૈતન્ય તત્વ ને આત્મતત્વ છે, એને બધા સાથે પ્રેમ થાય. અને બધા સાથે બહુ પ્રેમથી એને તમે ગામડે મૂકો તોય ખુશી, શહેરમાં મૂકો તોય ખુશી, એકલા હોય તોય ખુશી, લાખ માણસ હોય તોય ખુશી, એનું અપમાન કરો તોય રાજી, અને માન આપો તોય કોઈ પ્રશ્ન નહીં, માન આપો તો ભગવાનને આપી દે. આપણે જે ગલગલિયા થાય ને એવા ગલગલિયા એમને ક્યારેય ન થાય. આપણું નામ બોલાવીને ગલગલિયા થાય, આપણને કોઈ હાર પહેરાવે તો ગલગલિયા થાય, આપણું નામ રહી જાય તો પરસેવો થઈ જાય. અને ગમે તેટલી વાત કરીએ, સ્વામી તમે તમારી વાત રાખો તમારી પાસે. અક્કલના બારદાન બધા ભેગા થયા છે, એવો તરત પ્રસંગ થાય. સ્વામીના જીવનમાં ક્યારે આવું થતું નથી. અમદાવાદમાં બાપા આવેલા ને એક પ્રસંગ આવો બની ગયો હતો. એક હરિભક્ત હતા, એ હરિભક્ત બહુ પાકા હતા. એમના દીકરા ભણેલા ગણેલા, બહુ ભણેલા, સારી રીતે ભણેલા એન્જિનિયર, બહુ બુદ્ધિશાળી માણસ. બુદ્ધિ વધારે એટલે થોડું મંદિરમાં ઓછું આવવાનું થાય, ક્યારેક આવું પણ બને.
એટલે એના પપ્પા તો સેવા પણ કરે, બધું જ કરે, પણ આ વ્યક્તિ મોટી ઉંમર હતી. આ હું તમને એન્જિનિયર કહું છું એટલે છોકરાઓ જે નાની ઉંમરના છે એની વાત નથી કરતો, પણ એમને દીકરા સંતાન હતા. હવે ત્યાં જૂના હોલમાં લાઈન લાગેલી, લાઈનમાં એ ઘૂસ્યા લાઈનમાં. અહીંયા આગળ પણ બધી સભા પતે દર્શન કરવા માટે આવો ને તમે, તો ક્યારેક એવો પ્રસંગ બને, પેલી ખુરશીમાંથી રેલિંગ ટપીને કોક સશક્ત અને સમર્થ આવી જાય અને પછી ઘૂસે. એટલે સ્વયંસેવક રોકે કે ના રોકે? કે ભાઈ સાહેબ તમે શાંતિથી બેઠા જ, આ બધાના બિચારાના ટીચણ રહી ગયા હશે, એટલે અહીંયા કડક થઈ ગયા હશે, એવું બધું થાય ને. પણ મને કેમ રોક્યો, મને શા માટે રોક્યો, એવો પ્રશ્ન થાય. આપણે માણસ છીએ. કેમ થાય છે? ભાઈ માણસ છીએ. ઉમાશંકર જોશી, આ એનું વાક્ય છે. કેમ આમ થાય? ભાઈ માણસ છીએ એટલે થાય. પણ થાય એટલે ફરી વખત થવું ના જોઈએ. એટલે એનો કહેવાનો ભાવાર્થ પાછો એવો હતો કે આવું બને. હવે એને રોક્યા, અને જ્યાં આગળ રોક્યા અને તે વખતે પેલા સ્વયંસેવકને ભાન પડતી નથી, અને તો શરૂ થયું, કોઈ અંગ્રેજી કાર્યક્રમ શરૂ થયો ઇંગ્લિશમાં. અને સ્વયંસેવક તો કંઈ બોલ્યા નહીં, પણ કે નથી દર્શન કરવા. બાપા ત્યાં સ્ટેજ ઉપર નીકળ્યા, અને ત્યાં એક લીમડાનું ઝાડ છે, અને લીમડાના ઝાડ પાસે અમે ત્યાં હતા અને બેઠા હતા. અને પછી એકદમ ધુઆ પુઆ થઈ ગયા. મારી પાસે આવીને વાત કરે, મને કે ઇંગ્લિશમાં કે અવર મેનેજમેન્ટ ઇઝ ગોઈંગ ટુ ડોગ્સ. આપણું મેનેજમેન્ટ છે ને કૂતરાને નાખો ને તમે બટકું રોટલો, એના તરફ જઈ રહ્યું છે. આ એક ઇડિયમ છે ઇંગ્લિશની અંદર, મેનેજમેન્ટ બગડ્યું હોય ને કે યોર મેનેજમેન્ટ ઇઝ ગોઈંગ ટુ ડોગ્સ. મેં કીધું તમે થયું શું? વાત તો કરો. શું કે જૂનો માણસ કહેવાય, અને ઓલા નવા આવેલા બધા આજકાલના હજી તો મોઢામાં દૂધ ગંધાય છે. એ ધાવડો છે એમ. એટલે શું સમજે છે એના મનમાં? આજકાલના આવેલા છે, રોકે છે, કે ભાન પડતી નથી, આમ છે તેમ છે, બધું શરૂ કર્યું. એટલે મેં કીધું કોણે રોક્યા તમને? લાવ ઉભા રહો, બોલાવે તો ખરા, પૂછીએ તો ખરા શું કાર્યક્રમ થયો. પછી બોલાવે. મેં પૂછ્યું કે ભાઈ આ ભાઈને ખોટું લાગ્યું છે, શું થયું? મને કહે કે સ્વામી આ તો ઘૂસતા હતા. મેં કીધું ભાઈ હવે તમે આ સાંભળો, તમે ભણેલા, તમે બુદ્ધિશાળી, તમે એન્જિનિયર, તો શિસ્ત છે તો એનું ઉદાહરણ તો તમારે પૂરું પાડવું પડવે. તમારા દ્વારા તમે શરૂ કરો તો નાનામાં આવે ને. અને વળી પછી શાંત થયા, ટાઢા થયા. અમે કહું આવો હું તમને બાબાના દર્શન કરવા માટે લઈ જાઉં. પછી બાપાના દર્શન કરવા માટે એ ભાઈ છે, ભાઈને હું લઈ ગયો. પણ જો કહેવાનું શું, જો પ્રમુખ સ્વામી મહારાજને દરેકમાં પ્રેમ થાય, કારણ કે આ છે જ નહીં ને, દેભાવ નથી, પ્રશ્ન જ નથી. કોઈ પણ વ્યક્તિ આવે એને તરત પ્રેમ થાય, કોઈ પણ ધર્મનો આવે, કોઈ પણ સંપ્રદાયનો આવે. તમે જોજો બધા સંતોએ તો નિરીખ્યું છે, સંતોએ જોયું છે, અને એમના યોગમાં આવે ત્યારે આ કાર્યક્રમ થાય. એટલે સ્વામી બાપા આવા છે. અને એમણે વર્ણન કર્યું કે BAPS છે, એમનો આખો વિસ્તાર, આ સંસ્થાને ગ્લોબલ બ્રધરહુડ, આખા વિશ્વની અંદર જ્યાં જ્યાં આપણા મંદિરો છે, જ્યાં જ્યાં આપણા કેન્દ્રો છે, જ્યાં જ્યાં આપણો સત્સંગ થાય છે, તો એ બધા સાથે આપણને ભાઈચારાનો નાતો છે, અને આપણે એની સાથેનો સંબંધ છે. અને એવું કામ કરું છું. BAPS પણ કેવું કામ કરે છે, મોટા મોટા ફંક્શનો પણ ગોઠવે છે કે જેને કરીને ચારિત્રની વાતો હજારોની સંખ્યાની અંદર, લાખોની સંખ્યામાં લોકોને પ્રાપ્ત થાય એવી પણ વાત કરે છે. અને વ્યક્તિગત ધ્યાન રાખે છે. એના યોગની અંદર કોઈને વ્યક્તિગત પ્રશ્ન હોય, વ્યક્તિગત મૂંઝવણ હોય, એ લોકો પણ ત્યાં આગળ આવી શકે. તો BAPS શું કામ કરે છે, તો નૈતિક કેવા કામ કરે છે, આધ્યાત્મિક દ્રષ્ટિએ કેવા કામ કરે છે, સામાજિક દ્રષ્ટિએ કેવા કામ કરે છે, આ બધી વાતો એ કલામ સાહેબ છે એ આ ચોથું જે અધ્યાય છે એ ચોથા અધ્યાયની અંદર પોતે એ વર્ણન કરે. પછી એણે બીજી વાત કરી. એમણે એવું કહ્યું કે આ બધા જે તૈયાર થયેલા છે હરિભક્તો, એ હરિભક્તો કેવા છે? દારૂ પીતા નથી, એ હરિભક્તો ચોરી કરતા નથી. પંચવર્તમાનની વાત કરીને દારૂ, માટી, ચોરી, અવેરી, એટલે મન છે આહાર વિહાર શુદ્ધ રાખવો. આ જે 5 વાત છે એ 5 વાત આ લોકોના જીવનની અંદર છે. તો એ વાત કરે છે કે આ એક ક્રાંતિ છે. ઇટ ઇઝ એન અનપ્રેસિડેન્ટેડ વેલ્યુ બેઝડ અને એજ્યુકેશનલ રેવોલ્યુશન.
એક એક શબ્દો કેવા મૂક્યા છે, અનપ્રેસિડેન્ટેડ, અશ્રુતપૂર્વ, અભૂતપૂર્વ, આવી વાત ક્યાંય જોઈ નથી, આવી વાત ક્યાંય સાંભળી નથી, આ બધા શબ્દો લખેલા છે. આવી વાત સાંભળી નથી, જોઈ નથી, અને એક પ્રકારની મૂલ્યનિષ્ઠ લોકોને એજ્યુકેશન, શિક્ષણ પ્રાપ્ત થાય એનું એક આંદોલન છે. એ આંદોલન જબરજસ્ત જગાવેલું છે. અને એ વાત કરે છે કે આનો જે લાભ છે એ લાભ એ બધાએ પ્રાપ્ત કરવો. આ 4 અધ્યાય છે. ચોથો અધ્યાય અહીંયા આગળ પૂરો થાય છે. બીજા આના ઘણા બધા અધ્યાયો છે. મેં તમને વાત કરી 32 અધ્યાયો છે. 32માંથી 4 અધ્યાયો માત્ર અત્યારે થયેલા. પહેલા મારા મનની અંદર એવો વિચાર આવ્યો કે બાકીના જે 4 અધ્યાય છે સંક્ષેપની અંદર એના જે મુખ્ય મુખ્ય પ્રસંગો છે હું તમને કહી દઉં. પણ પછી જ્યારે વાંચતા એવું લાગ્યું કે દરેક અધ્યાયની અંદર ઘણી બધી વસ્તુઓ છે જે જાણવા લાયક પણ છે અને આપણને વ્યક્તિગત જીવનની અંદર કામ લાગે એવી છે. પણ બધાનો જે સાર, એ સાર શું છે એની કેટલીક વાતો અત્યારે આપણે કરીએ કે શા માટે અબ્દુલ કલામ એ પોતે ખેંચાયા. એક જ વાત વારંવાર જે આવે છે ને કે આ દિવ્ય તત્વ છે. એક વાત વારંવાર આવે છે કે પ્રમુખ સ્વામી મહારાજે ભગવાનનું શરણું સ્વીકારી દીધું છે. આગળના જે ચેપ્ટરમાં એક પ્રસંગ આવે છે, પ્રસંગ હું તમને કહું આના અનુસંધાનની અંદર કે 2005ની સાલમાં જ્યારે અક્ષરધામના ઉદ્ઘાટન માટે પોતે આવેલા, એમણે એક વિનંતી કરી કે સ્વામીજી તમે આ મંડોવરની અંદર તિરુવલ્લુવરની મૂર્તિ મૂકી શકો? અરે મૂકો તો સારું. બાપા આટલું જ સાંભળ્યું, ઉદ્ઘાટનનો પ્રસંગ છે, 150 દેશોની અંદર પ્રસારિત થઈ રહ્યું છે, એક જબરજસ્ત કાર્યક્રમ થયો. તમારામાંથી જે લોકો હાજર હશે એને ખબર હશે. અને અત્યારે પણ તમે DVD જુઓ, એ નાની DVD બહાર પડેલી છે. અને એ કઈ રીતે કામ થયું, કેવી રીતે કામ થયું. આ બધા મંદિરો થયા છે એમને નથી થઈ ગયા. એમાં સમર્પણ છે, એમાં ત્યાગ છે, એમાં ઉપાસનાની વાત છે, ભક્તિની વાત છે, ગુરુનિષ્ઠાની વાત છે. આ બધી વાતો સમાયેલી છે. આખી મોટી મોટી વાર્તા થાય. એક એક શરૂઆતમાં તો કલામ સાહેબને માત્ર અક્ષરધામ ઉપર પુસ્તક લખવું હતું. પ્રમુખ સાહેબ આરને સાથે રહીને અહીંયા પૂજ્ય ધર્મવત્સલ સ્વામી આવ્યા છે. એ ધર્મવત્સલ સ્વામીને પ્રમુખ સ્વામી મહારાજે 1993ની સાલની અંદર ભાદરામાં પોષી પૂનમને દિવસે આજ્ઞા કરી કે તમે દિલ્હી જાઓ. હકીકતમાં 68ની સાલથી આપણે જમીન લેવા માટે પ્રયત્ન કરીએ છીએ. 68ની સાલ. અને યોગીજી મહારાજે સંકલ્પ કરેલો. અને પછી તો પૂજ્ય ઈશ્વર સ્વામી સાથે ધર્મવત્સલ સ્વામી અવારનવાર ત્યાં આગળ જમીન મળે શોધવા માટે જાય અને અનુકૂળ આવે એવી કોઈ જમીન પ્રાપ્ત થાય એ ચાલુ હતું. પછી ઈશ્વર સ્વામીના મનમાં એમ થયું કે એવી રીતે તો આ જમીન આપણને પ્રાપ્ત થશે નહીં. જો કાયમ માટે કોઈક રહે અને પાછળ પડવું પડે ને, આ બધું અંગ્રેજીની અંદર એને બ્યુરોક્રેટિક પ્રોક્રેસ્ટિનેશન કહે છે. બ્યુરોક્રસી એટલે કોઈ પણ તંત્ર હોય, ઘણા બધા માણસો હોય, ઘણી બધી ફાઇલો, ઘણા બધા કાગળિયા, ઘણી બધી પરમિશન. ઓલો તમને એમ કે ભાઈ કાલે આવજો. એટલે ભાઈ હું ઠેઠ ગામડેથી આવ્યો છું, અહીંથી આગળ આવ્યો છું, ખાલી 5 મિનિટ લેટ થયા, તમે કાલે આવજો. ઓલો કાલે મારે ફરી વખત ક્યાં ઠેઠ જવું, વિજાપુરથી પાછું આવું, સાહેબ કરી આપો ને કે નહીં હવે તું કાલે આવજે. પત્યું. બીજે દિવસે આવે તો એટલું જ કહેવાનું તું આ ટેબલ ઉપર જા, ઓલો કે તું આ ટેબલ ઉપર જા, આ કાગળિયું લાવવાનું, આ કાગળિયું લાવવાનું. તે એટલું લાંબુ લાંબુ લહ જેવું થાય, શિયાળાની રાત જેવું થાય, એવું મોટું થાય. તો ઘણો માણસ કંટાળી ગયો. ધર્મવત્સલ સ્વામી એક પ્રસંગ કે છે, દિલ્હીમાં DDAનું મકાન છે, બહુમાળી મકાન છે, એમાં એક માણસ કંઈક 100 ફૂટ બાય 100 ફૂટની જમીન કે ખબર નહીં 10 ફૂટની જગા 40 વર્ષથી પ્રયત્ન કરે છે. 40 વર્ષથી બિચારો ઘરડો થઈ ગયો અને ત્યાં કામ થતું નથી. હવે એ કામ ક્યારે થાય? માણસ રોકાય તો કામ થાય, બાકી એમને એમ તો કામ થાય નહીં. તો એટલે ઈશ્વર સ્વામી એમણે કીધું, બાપાને પાસે આશીર્વાદ લેવડાવ્યા અને એમને વાત કરી કે તમે ત્યાં આગળ જાઓ અને ત્યાં આગળ જઈ અને તમે પછી ફોલોઅપ કરો. નીતિનભાઈ ગઢિયાના ઘરે 8 મહિના સુધી રહ્યા. આપણી પાસે કોઈ જગ્યા હતી નહીં અને પોતે ત્યાં રહ્યા અને રોજ આ DDAનું મકાન છે ને એના પગથિયા ઘસી નાખ્યા છે, ચડ ઉતર કરીને, ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે. એટલે બાપાની ઈચ્છા હતી અને બાપા ફોલોઅપ કરતા હતા, બાપાને રાજી કરવા હતા. તો આ બધી જે વાતો છે ને, એટલે કલામ સાહેબને આ બધું ટચ થાય છે.
કારણ કે એ તો દુનિયામાં ફરેલા છે. આ તો આપણા ઘરની વાત છે, આપણને ખ્યાલ ના આવે. એક એક સાધુ, એક એક હરિભક્ત જેને ખરેખર સ્પર્શ થઈ ગયો હોય અને જીવનનો જેને પારસનો સ્પર્શ થઈ ગયો ને પરિવર્તન થઈ ગયું, એ પરિવર્તન થઈ ગયું એને ખબર પણ ન પડે ક્યાં આગળ પરિવર્તન થઈ ગયું. તો બહુ મહેનત કરી 2000ની સાલમાં બહુ મહેનત, જબરજસ્ત મહેનત. એમાં તો તમારે એટલા બધા એવિએશનનું પરમિશન, રેલવેનું પરમિશન ને એન્વાયરમેન્ટનું પરમિશન ને જમુના સમિતિ એનું પરમિશન અને યુપીની જમીન એનું પરમિશન ને ડીડીએની માથાકૂટ. પછી આ બધા જ પ્રસંગો. અને આ તો દેડકાની પાંચેરી જેવું. દેડકાની પાંચેરી ખબર તમને? યોગીજી મહારાજની બોધ કથા છે. હવે એક જણો તો દેડકા લેવાતા, 5 શેર દેડકા. તે દેડકો એક નાખે તો બીજો બહાર પડે કૂદીને. એ દેડકાની પાંચેરી કરવી કેવી? તો પકડી રાખે. કેટલા હાથ છે? 5 શેર દેડકા તમે મૂકો અને 10-15 દેડકાઓ આવે. હવે 2 હાથથી 2 દેડકાને પકડી રાખે તો બીજો દેડકો ઉડે, ત્રીજો ઉડે, ચોથો ઉડે. એમ બોલો એમ કે આ તો બધા મોટા મોટા સમિતિ, ડીવાયયુસીની સમિતિ, તેનું આર્કિટેક્ટ તમારે કરવાનું. એ કે આને છીંક આવી છે, એટલે છીંક આવી તો મીટિંગ બંધ રહે. માંદા પડી ગયા છે, 6 મહિને મીટિંગ થાય, કેમનું કામ કરવું? પણ એ બધું કામ બાપાની દયાથી, મહારાજની દયાથી એમણે કર્યું. એમણે આ વચન ઝીલ્યું, એ રાખ્યું. બહુ મહેનત કરીને, જબરજસ્ત મહેનત કરીને આ જમીન 2000ની સાલમાં આપણને પ્રાપ્ત થઈ. એ જમીન પ્રાપ્ત થઈ એટલે આ અક્ષરધામ કહીએ કે દિલ્હી અક્ષરધામમાં કોઈ માણસ પ્રવેશ કરે છે એની શાંતિ કેમ થાય છે? એનું કારણ આ છે. તમારા બધાનો પણ ભોગ છે. તમારી શ્રદ્ધા, તમારી શક્તિ પ્રમાણે તને મનેથી જેટલા બેઠા છો ને બધાનો ભોગ છે. અને એને લીધે એમાં ચમક છે. આ જીવન છે એનું કારણ આ છે. તો એ કલામ સાહેબને થયું, મન થયું, રાજી થયા, એકદમ પ્રસન્ન થઈ ગયા હતા. આવો એક અદ્ભુત પ્રસંગ હતો. અને આ વચ્ચે આ બધાની અંદર એમણે મૂકી દીધું કે તિરુવલ્લુવરની મૂર્તિ મૂકવી. 2006માં બાપા ત્યાં ગયા ને, એ બાપાને મળવા માટે આવ્યા હતા. એમને મનમાં એક મૂંઝવણ હતી. એ મૂંઝવણની વાત આપણે હમણાં કરતા નથી, પણ બહુ મોટી મૂંઝવણ હતી. એક બિલની અંદર રાજ્યસભાએ જે પસાર કર્યું તેમાં એને સહી કરવાની હતી. તો એના અનુસંધાનની અંદર પ્રસંગ થયો હતો. એમણે પછી સહી કરી આપેલી. અને એ સહી કરી આપેલી એના મનમાં એનો ડંખ હતો કે મને ખબર હતી કે આ ફ્લોડ છે, પણ બીજો કોઈ મારા માટે ઉપાય હતો નહીં. કારણ કે પાર્લામેન્ટ સુપ્રેમસી એ સૌથી સર્વોપરી પણ આપણા દેશનું બંધારણ એ છે. હવે એનો જે લો છે એ લો આપણે એ પ્રમાણે કરવું પડે. પણ પ્રમુખ સ્વામી મહારાજનું માર્ગદર્શન લેવા માટે આવેલા હતા. એ આવેલા હતા એ પ્રસંગ પણ હું તમને પછી કહીશ. પણ એ આવ્યા અને પછી જ્યારે અક્ષરધામના દર્શન કરવા માટે ગયા અને પછી ત્યાં એમને તિરુવલ્લુવરની મૂર્તિ બતાવી. એટલા રાજી થઈ ગયા, આમ જોઈ જ રહ્યા. પછી આ પુસ્તકમાં પ્રશ્ન પૂછે છે, આટલી બધી જવાબદારીઓ છે, લાખો હરિભક્તોનો સમુદાય છે, સેંકડો સંતો છે, અને આટલી બધી જવાબદારીની અંદર પણ એક નાની વાત કેવી રીતે યાદ રાખી શકે છે અને એ વચન કેવી રીતે પાડી શકે છે? એક વખત એમને કીધું હું આમ કરીશ, પતી ગયું. એ કરે જ. માણસથી એમની અભી બોલા અભી ફોક. અરે હું બોલ્યો જ નથી. અલે ભાઈ તું બોલ્યો છું, વચન પૂછ. નહીં, मैंने तो कहा ही नहीं था. अले कहा नहीं था. 2-3 જણની હાજરીમાં નહીં, આપને કોઈ દૂસરા સુના હોગા. અલે સુના યહી હૈ. નહીં, मैंने तो कहा ही नहीं. આ એ કોટીના નથી, આ તો માયા પરનું તત્વ છે. એક વખત જો બોલાઈ ગયું, વચન આપી દીધું, પતી ગયું. અને ગમે તેમ કરીને વચન પડે ને પડે જ. નાના બાળકનું પાડે, આદિવાસીનું પણ પાડે, નીચા જ્ઞાતિ વ્યક્તિનું પણ પાડે. એક વખત કીધું હોય એટલે એ કલામ પ્રશ્ન પૂછે કેમ, પછી કલામ જવાબ આપે છે કે મારા મનની અંદર એનો જવાબ મને મળ્યો કે જે ભગવાનની અંદર સંપૂર્ણપણે ડૂબી ગયેલા હોય એ જ વ્યક્તિને આ બધી વસ્તુઓ યાદ આવે, બીજાને યાદ ના આવે. આ શબ્દો મૂક્યા છે. He is immersed and he is totally surrendered to the feet of God. ભગવાનના ચરણની અંદર સંપૂર્ણ શરણાગતિ આ વ્યક્તિની છે. એટલા માટે એ વ્યક્તિ યાદ કરી શકે છે. અને તિરુવલ્લુવર એનું અહીંયા આગળ એક પોયમ છે, કાવ્ય છે નાનું, એ મૂકેલું છે. તિરુવલ્લુવર લખે છે કે જેને 8 સદગુણોવાળા ભગવાન
એના ચરણમાં મસ્તક નમાવ્યું નથી તો એ વ્યક્તિનું શરીર ઇન્દ્રિયો વગરનું છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ એવા છે કે ઇટરનલી, શાશ્વત કાળ માટે પ્રમુખ સ્વામી મહારાજનું મસ્તક એ ભગવાનના ચરણની અંદર લાગેલું છે. આ વર્ણન પોતે એ આગલા પુસ્તકમાં કરે છે. એટલે હું તમને એ કહેતો હતો, પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા, પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા કઈ છે, સફળતાનું રહસ્ય કયું, ખુલ્લું જ છે. આપણે આપણી શક્તિ પ્રમાણે, આપણી તાકાત પ્રમાણે આપણા જીવનની અંદર આપણે અપનાવવા માટેનો પ્રયત્ન કરી શકાય. અને પ્રમુખ સ્વામી મહારાજ છે, એમના જીવનમાં ભગવાન પ્રધાન રાખ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજે ભગવાનને હંમેશા કરતા માન્યા છે. પ્રમુખ સ્વામી મહારાજે ભગવાનને હંમેશા દિવ્ય માન્યા છે. ભગવાનને હંમેશા નિર્દોષ માન્યા છે. કોઈ દિવસ પ્રમુખ સ્વામી મહારાજે મેં કર્યું છે એવું ક્યારેય કીધું નથી. એમને સાક્ષાત્કાર છે. બાકી તમે જો સ્વામીના જીવનમાં ઘણું બધું કરી શકત, પણ એ માર્ગે ચડ્યા નથી. સ્વામીના જીવનમાં ઘણી બધી આવડત, સ્વામીનો વિચાર કરીએ કેટલી બધી આવડતો સ્વામીના જીવનમાં છે. એ હોવા છતાં એમને પોતાના ગુરુ પ્રધાન રાખ્યા, જે ભગવાન સુધી પહોંચાડે. એ ક્યારેય આવડતમાં પડ્યા નથી. પણ સ્વામીના જીવનનો વિચાર કરે, દેખાય બહુ સામાન્ય, પણ કેટલી બધી આવડતો. આજે પ્રવચનની કળાની આપણે વાત કરીએ, સામાન્યપણે આપણે એવું જ બોલીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ વક્તા નથી. પ્રમુખ સ્વામી મહારાજના પ્રવચનો સામાન્ય છે, પણ જો એ ધારે, એમના એવા પ્રવચનો થયા છે. એટલે પ્રસંગોનું વર્ણન કર્યું હોય, તાર્કિક વાત કરવી હોય, ક્રમની અંદર પણ વાત કરવી હોય, કોઈ પણ તૈયારી પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય કરી નથી, પણ સારામાં સારું બોલી શકે. એકવાર અમદાવાદ સ્વામી આવેલા, અને અમદાવાદમાં આવીને સ્વામી પ્રસંગનું વર્ણન કરતા હતા. સ્વામીએ 3 પ્રસંગની વાત કરી. હું તમને એક પ્રસંગની ખાલી વાત કરું છું એમાંથી. અને એની અંદર તો હરિભક્તો, સંતો આમ ગોટો વળી ગયા. સ્વામી જે વર્ણન કર્યું એ પ્રસંગનું, એમાં એક ગામ હતું, અને ગામમાં એક મુખ્ય રસ્તો હતો. એ રસ્તા ઉપર એક વાણિયાની દુકાન હતી. એટલે વાણિયા પોતાની દુકાનમાં કામ કરતો હતો. અને ઓપોઝિટ દિશાની અંદરથી 2 દરબારો આવ્યા. આ જૂનો જમાનો, શસ્ત્ર હાથ વગવું હોય, બરછી પાસે હોય, તલવાર સાથે જ હોય, કારણ કે ગમે ત્યારે ધાંધલ થાય. અને ધાંધલમાં જો કાંઈ ના હોય તો માણસ મરી જાય. એટલે ત્યાં આગળ 2 ભેગા થયા, કંઈ જૂની અદાવતો હશે. એટલે બોલાચાલી શરૂ થઈ. આ વાણિયાભાઈ જુએ, અને બોલાચાલી શરૂ થઈ. પછી એમાંથી તો આગળ કાર્યક્રમ થયો. હીટ વધી, ગરમી વધી, ગાળાગાળી શરૂ થઈ, તૂતા શરૂ થયા. અને જે ગરમી ચડી ગઈ, આમ તેમ કરતા, અને પછી તલવાર છે તો બહાર નીકળી. એક દરબારનું ખૂન થઈ ગયું, મરી ગયા. કેસ તો ચાલે. હવે કેસ ચાલ્યો. હવે કેસની અંદર કોઈ સાક્ષી પૂરવા તૈયાર થાય નહીં, કારણ કે બીજો દરબાર જીવતો હતો અને એ જ ગામમાં રહેવાનું હતું. હવે એ ગામમાં કોઈની સામે સાક્ષી પૂરે તો મરી ગયા. ભાઈ આપણે તો સાક્ષી પૂરે, પેલો દરબાર જેલમાં જતો જાય, પણ આપણો તો મોત્યા મરી જાય. આપણને મારે ને કુટુંબને મારે તો ઉપાધિ થઈ જાય. આ એ જમાનો હતો. એટલે પછી પણ બોલો તો કોઈ સાક્ષી પૂરે નહીં. માણસો તો ઘણા ભેગા થઈ ગયા હતા, પણ બધા નીકળી ગયા. ત્યાં સ્થાનમાં કોઈ નહીં. અને ખબર હતી કે હવે એકને તો બોલાવવા પડે, કારણ કે વાણિયાની દુકાન સામે હતી ને વાણિયો અંદર હતો જ, માટે વાણિયાને બોલાવો. આ પ્રસંગનું સ્વામી વર્ણન કરતા હતા. અને વાણિયો આવ્યો. તમે હતા? હતો સાહેબ. એનો અર્થ તમે સાક્ષી છો? સાક્ષી છું સાહેબ. કોણે ખૂન કર્યું? સાહેબ બન્યું એવું ને. અરે સાહેબ, એમાં વાત તો એવી બની કે પહેલા તો હું તો મારું કામ કરતો હતો, અને એકદમ દરબારો સામે આવ્યા, અને એમાં પછી બોલાબોલી થઈ, અને પછી થઈ ગાળાગાળી, અને ગરમીની વૃદ્ધિ થઈ. અને મને થયું શું થશે. અને ત્યાં તો હબોહબ ખેંચાણી, અને મારી આંખ મેચાણી. હબોહબ ખેંચાણી ને મારી આંખ મેચાણી. એનો અર્થ કે મારી આંખ બંધ થઈ ગઈ. એણે માર્યા છે કે નહીં, તું ફર્સ્ટ હેન્ડ વિટનેસ ના કહેવાવ, ફર્સ્ટ હેન્ડ સાક્ષી ના કહેવાય. મારી આંખ બંધ થઈ ગઈ. આ વાણિયા ભાઈ. અને સ્વામી ઘણી વખત વાત કરે, વાણિયા વગર રાવણનું રાજ ગયું. જો વાણિયા હોત તો રાજ રેત. હવે આ પ્રસંગનું વર્ણન કર્યું તો જો એમની પાસે કળા છે.
અરે કામિલ કાબિલ સબ હુનર તેરે હાથ વે, પાક્કા મુર્શિદ છે. પણ જો બધું જ એ કરે તો બીજા કરે શું? કંઈક સેવા તો આપવાની છે ને. એમનો કંઠ પણ બહુ સારો. હર્ષદભાઈ દવે વાત કરતા, જેમ રૂપેરી ઘંટડી હોય ને, રૂપેરી ઘંટડી એ વાગે એવો પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે નાના હતા ત્યારે કંઠ હતો. એનો થોડોક અંશસાર 1986ની સાલમાં સારંગપુરની અંદર, જ્યાં હવેલી હતી ને પાછળ ગૌશાળા હતી, વચ્ચે એક મંડપ બનાવેલો. અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ ભક્ત ચિંતામણી 64મું પ્રકરણ બોલેલા. હજી એ પ્રસંગ યાદ છે, ખાલી અવાજ. અને હર્ષદભાઈ જ્યારે અમે સાધુ થયા પહેલાં એ જ્યારે એમણે વાત કરી હતી ત્યારે તાળો મળ્યો કે પ્રમુખ સ્વામી મહારાજનો ખરેખર અવાજ એટલો બધો મીઠો હશે. એ પણ હતું એમની પાસે. એ નિસ્વાદી વ્યક્તિ છે. પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય કોઈ દિવસ તકાદો ખાવા માટે કર્યો નથી, ક્યારેય પણ નહીં. કોઈ દિવસ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું નથી. પણ આ દુનિયામાં છે ને, કોફી ઘણી બધી પ્રકારની હોય, ચા એ ઘણી બધી પ્રકારની હોય, પછી ફ્રૂટ જ્યુસ, એના માટે સ્પેશિયલી છે ને સ્વાદિયા માણસોને બોલાવે. એ સ્વાદિયાને ભગવાને છે ને જીન્સ એવા આપ્યા હોય, અને એવા જીન્સ આપ્યા હોય, એના ટેસ્ટ બર્ડ્સ એવા હોય, તે માણા 100 અલગ અલગ સ્વાદ છે ને ડિસ્ટિંગ્વિશ કરી શકે. એને અંગ્રેજી માટે એક શબ્દ મૂકે છે, કોનોસર. એ લોકો ટેસ્ટ એટલો સરસ આમ કરી શકતા હોય. સ્વામી નિસ્વાદી પુરુષ, પણ આમ ચપટી લે ને સ્વામીને ખબર પડે કે આ શું છે. એક વખત અમદાવાદની અંદર સ્વામી અમૃત પાક આવેલો, આમ ચપટી લીધી ખાલી, અને વિગતથી પ્રસંગ કહેતો નથી. પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા, બાપાએ વાત કરી કે વાપરેલું ઘી વાપર્યું છે. વાપરેલું ઘી ફરી વખત વાપર્યું. ઠાકોરજીના થાળમાં ક્યારેય પણ વાપરેલું ઘીનો ઉપયોગ ફરી વખત ના કરવું, તાજું ઘી વાપરવું, એવું સ્વામી બોલ્યા. ને પોતે નિસ્વાદી. આશ્ચર્ય ને. આ બધો વિરોધ, પરસ્પર વિરોધ છે ને, અક્ષર બ્રહ્મા ને પરબ્રહ્મની અંદર એ રિઝોલ્વ થઈ જાય છે. કેટલા બુદ્ધિશાળી વ્યક્તિ, અને એમની નિરીક્ષણ શક્તિ તમે જો, એ કેટલી બધી પાવરફુલ. આ બધી હું તમને આવડતોનું વર્ણન કરું છું કે એવું હોવા છતાં એને ગૌણ કર્યું છે, એને પ્રધાન થવા દીધું નથી. આપણા જીવનમાં ખાલી એક હોય ને, સૂંઠના ગાંગડે આપણે ગાંધી થઈ બેસીએ. ખાલી સૂંઠનો ગાંગડો આવી ગયો ને, મોદીની દુકાન ખોલી નાખીએ. લો સૂંઠ, ઓલા દુબળા વાણિયાને અજમ્યા, માથું દુખે લો અજમો, ગેસ થયો છે લો અજમો, એ છાતીમાં મૂંઝવણ થાય લો અજમો. કશું હોય નહીં કે સૂંઠના ગાંગડે થઈ જાય. આ તો બધું હોવા છતાં આપણને સમજાવે છે કયો માર્ગ લેવા જેવો છે. ભાઈ, પસંદગી આપણી બધાની છે, પુરુષાર્થ એમનો છે. કેવી નિરીક્ષણ શક્તિ, કેવી બુદ્ધિ. ડૉક્ટર સ્વામી જેવા બુદ્ધિશાળી માણસ ફર્સ્ટ એઇડ બોક્સ તૈયાર કરતા હતા. બોટલો બધી એક સરખી રહે, સ્ટાન્ડર્ડ બોટલો, કોક નાની કોક મોટી, તો અંદર બધી દવાઓ માય નહીં, એટલે એક સરખી બોટલો મગાવી, એના ઢાંકણા એક સરખા. ડૉક્ટર સ્વામી જોન્સન એન્ડ જોન્સનની ટેપ છે, એના ઉપર પરમનન્ટ માર્કરથી કઈ દવા છે, દાખલા ક્લોરોક્વિન ફોસ્ફેટ ઉપર ક્લોરોક્વિન ફોસ્ફેટ, આ એપીસીની છે, આ એસ્પિરિન છે, ફલાણું છે, ઢીકણું છે, એમ કરીને ડૉક્ટર સ્વામી ત્યાં આગળ વ્યવસ્થિતપણે ગોઠવતા હતા. કારણ કે બધું આચરણમાં મૂકે ને, ડૉક્ટર સ્વામી આચરણમાં મૂકે પછી વાત કરે. એટલે બાપા છે ને અમદાવાદમાં નિરીક્ષણ કરવા માટે નીકળ્યા. એ પહેલા માળે એક રૂમમાં બેઠા હતા ને બધું કરતા હતા. અને સ્વામી આમ ખાલી જોયું, ડૉક્ટર સ્વામી બેઠા, આમ નિરીક્ષણ કરીને બહાર નીકળી ગયા. પણ બહાર નીકળતા ખાલી આટલું જોઈને બહાર નીકળ્યા, અને પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બોલ્યા કે ડૉક્ટર સ્વામી, ઢાંકણા જો બદલાઈ જાય તો શું થાય? વિચાર કરજો. હા, વાત તો સાચી છે. ઢાંકણા બદલાઈ જાય તો ઉપર લખ્યું હોય એપીસી, આપે ક્લોરોક્વિન ફોસ્ફેટ, તો સારું થાય, ઊંટ વૈદું થાય, ઉપાધિ થાય. ડૉક્ટર સ્વામી કે જોન્સન એન્ડ જોન્સનની ટેપ ઉપર અને સાઈડ ઉપર બને ઠેકાણે મારવી જોઈએ કે આ શું છે. ખાલી પગ મૂકીને નીકળી ગયા. આ નિરીક્ષણ શક્તિ તમે જો, એમનું ઇન્ટેલિજન્સ જો, એનું ક્રિએટિવ બ્રેઇન જો કેવું ચાલે છે. આપણા અક્ષરધામની અંદર આવ્યા. અક્ષરધામની અંદર અહીં અક્ષયમુનિ સ્વામી કદાચ હશે, તો અક્ષયમુનિ સ્વામીને ખ્યાલ છે, ચંદ્રકાંતભાઈ સોમપુરાએ ડિઝાઇન બનાવેલી. ઉપર આપણે ઘુમટ મૂકવાનો હતો, તો અષ્ટકોણ ઘુમટ મૂકો કે ચોરસ ઘુમટ મૂકો, એની બધી વાતો ચાલુ હતી. હવે એ ચાલુ હતી ને પછી જેવું ત્યાં મૂક્યું, અને બાપા બોલ્યા અષ્ટકોણ ઘુમટ મૂકજો. આર્કિટેક્ચરલ સેન્સ તમે જો. અત્યારે ચોરસ ઘુમટ હોત ને તો નીચેનું સ્ટ્રક્ચર તમને બહુ જાડું લાગે, તગડું, અને ઉપરનું કોઈ જાડો માણસ હોય એકદમ, એના પર નાનું માથું હોય તો મજા ના આવે.
સારું ના લાગે ને, બેડોળ લાગે ને. અત્યારે તમે જોશો પ્લેટફોર્મ નંબર 2 ઉપર તમને વ્યવસ્થિતપણે પિરામિડનો આખો આકાર છે, ત્રિકોણ આકાર, જેને સ્ટ્રક્ચરલ એન્વાયરમેન્ટલી મોસ્ટ ફ્રેન્ડલી સ્ટ્રક્ચર્સ જેને કહેવાય. આમ તો સ્ટ્રક્ચર માત્ર પર્યાવરણની વિરુદ્ધમાં કહેવાય, પણ એની અંદર પણ સાપેક્ષ દ્રષ્ટિએ સૌથી વધારે પર્યાવરણને અનુકૂળ સ્ટ્રક્ચર એ પિરામિડના સ્ટ્રક્ચર છે. એ તમને દર્શન થશે ત્યાં આગળ, તમે જુઓ. સ્વામીએ તરત ખાલી સૂચન 1 સેકન્ડમાં આપ્યું ને, સ્વામી કે તમે આ રીતે કરજો. એ સેન્સ તમે જુઓ, આર્કિટેક્ચરલ સેન્સ, સ્કલ્પચર, મૂર્તિકામની સેન્સ જો. આ મધ્ય મંદિરમાં મૂર્તિ છે, દિલ્હી અક્ષરધામમાં મૂર્તિ છે, ફાઇનર ફિનિશિસ માટે ભક્તિનંદન સ્વામીને અહીંયા આગળ પેલા હતા બીજા એક બંગાળી બાબુ હતા પ્રદીપપાલ, તો એમને તરત જ સ્વામી વાત કરી. મોડલમાં તો અમને ખ્યાલ છે સ્વામી અહીંયા આગળ આવેલા, સ્વામી કે એક કાન ઊંચો છે, એક કાન નીચો છે, પગ ઊંચા નીચા છે, કયું મૂકવું એ સ્વામીએ વાત કરી, ફેસ કયા પ્રકારનો કરવો એ વાત કરી, કઈ મોડલની પસંદગી કરવી એમણે વાત કરી. આ સેન્સ પણ સ્વામીના જીવનમાં છે. વ્યવહારિક સેન્સ તમે જુઓ કેવી છે. 40 વર્ષ તો એક હરિભક્તોનો પ્રશ્ન હતો, ખાલી ગોંડલની અંદર 5 જ મિનિટમાં પ્રમુખ સ્વામી મહારાજે પ્રશ્ન સોલ્વ કરી દીધો. ખાલી 5 મિનિટ્સમાં સ્વામી સોલ્વ કરી દીધો. સામાજિક સેવા છે, તમે જુઓ, આપણી આધ્યાત્મિક સંસ્થા છે, યાદ રાખજો. આ સમાજ સેવા છે, મોટા મોટી સમાજ સેવા. માણસના જીવનમાં નીતિ આવે ને અધ્યાત્મ આવે, એના કરતાં કોઈ મોટી સમાજ સેવા નથી. પણ સમાજમાં આપણે રહીએ છીએ અને કુદરતી આપત્તિઓ આપણે ફેસ કરવાની છે. તો અહીંયા આગળ જ્યારે સ્વામી કેટલ કેમ્પ્સ કર્યા, તો આપણે નથી કહેતા આર કે ત્રિવેદી જે ગુજરાતના રાજ્યપાલ હતા, રાજ્યપાલ તરીકે બધા ઢોરવાડાઓ અને બધા કેટલ કેમ્પ્સનું નિરીક્ષણ કરેલું હતું, અને ત્યાર પછી એ પોતે એવું બોલેલા, ધ મોસ્ટ સાયન્ટિફિક એન્ડ ધ બેસ્ટ કેટલ કેમ્પ્સ આર ઓફ BAPS. એ આર કે ત્રિવેદી ગુજરાત વિદ્યાપીઠની પેલા પ્રાંગણની અંદર વાત બોલ્યા કે સારામાં સારા કેટલ કેમ્પ સ્વામી કર્યા. આવી એમની દ્રષ્ટિ છે સમાજ સેવાની દ્રષ્ટિએ. આ બધું જ સ્વામીના જીવનની અંદર છે. કોઈ પણ તમે કળા લો, રસોઈની કળા લો, ગમે તે લો, પણ એને પ્રદાન થવા દીધું નથી. એ બધું જ ગૌણ ભગવાનની સેવામાં આવે તો એનો ઉપયોગ, નહીતર એનો ત્યાગ. એ આવડતનોય ત્યાગ, ગાવાનોય ત્યાગ, એ ખાવાનોય ત્યાગ, આ બધાનો પણ ત્યાગ ભગવાનના કામમાં આવે છે. ભગવાન રાજી થાય છે, ગુરુની આજ્ઞા છે તો જ, બાકી નહીં. તો એનાથી આપણને આ શીખવા મળે છે. એ અબ્દુલ કલામ આખું લે છે, પ્રમુખ સ્વામી પાસેથી આ હું શીખ્યો છું. ભગવાન રાખવાનું કામ એ જ કામ છે. આગલા બધા ચેપ્ટર્સમાં આ બધી વાતો આવે છે. મહારાજ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજને આપણે પ્રાર્થના કરીએ, આ બધાને તને મને તને ખૂબ સુખી કરે. બધાના જીવમાં સત્સંગ છે વધારે દ્રઢ થાય, અને ભગવાનની, બાપાની અને સંસ્થાની ખૂબ સેવા કરી અને આપ સબ સુખિયા થાઓ એ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.